કે તું મારી એટલી બધી ભક્તિ કરે છે તો હું તારા પ્રત્યે રાજી છું, તું કંઈક માંગ. તો આ ભક્ત કહે છે મારે કંઈ જોતું જ નથી, હું જે કરું છું એ મને કરવા દો, તમે તમારા ધામમાં જાઓ. કારણ કે ભગવાનથી ભગવાનનું નામ છે એ શ્રેષ્ઠ છે. ભગવાન શ્રી રામ ઉભા, પણ મોટા મોટા પાણાની અંદર ભગવાનનું નામ લખ્યું ને ત્યારે સેતુ બંધાણો, એમને એમ તો નહોતો બંધાણો. એટલે ભગવાનનું નામ છે એ શ્રેષ્ઠ છે. ભગવાનના નામથી જ આપણે આગળની કથાઓમાં જોશું કે ભગવાનના અનેક અનેક નામથી જ યશોદા છે એ પોતાના પુત્રનું પાલન કરે છે, ધ્યાન રાખે છે. બાળકોનું આપણે નાના નાના બાળકો હોય એની પાસે બેસીને અથવા તો આપણી પાસે એમને બેસાડી અને ભગવાનનું નામ ગાવું જોઈએ, જેથી કરી અને એના બધા જ અંગ, જેટલા અંગ હોય એ બધાય અંગની રક્ષા થાય. આપણા ધર્મની પરંપરાની અંદર તો કેવા કેવા સ્તોત્ર છે કે જાણે એક એક અંગની અંદર એક એક ભગવાનના નામ હોય. આપણી પૂજાઓની અંદર પણ આવે છે કે ભગવાનના નામ લઈને જ પાછી ભગવાનની પૂજા થાય. કે ભાઈ ભગવાનના કાનની પૂજા કરવી છે તો આ નામ છે, ભગવાનના આંખની પૂજા કરવી છે તો આ નામ છે, ભગવાનના ચરણની પૂજા કરવી છે તો આ નામ છે. વિશ્વરૂપ કહે છે કે હે દેવતાઓ સાંભળો, અમે તો એવી રીતના જીવન વ્યાપન કરીએ છીએ, મારે તમારી પાસે કંઈ જ જોતું નથી, છતાં પણ પિતૃઓનું કાર્ય સંપન્ન કરી લઈએ છીએ. લોકપાલો આ પ્રમાણે મારો નિર્વાહ થઈ રહ્યો છે, માટે હું તમારી બધી ઈચ્છાઓ પૂરી કરી શકું, પણ મારે કંઈ એવી ઈચ્છા તમારી પૂરી કરવાની કંઈ જરૂર નથી. હું તો પુરોહિતપણાની નિંદનીય માનું છું. પુરોહિતપણાને નિંદનીય માનું છું એટલે શું? પુરોહિતપણું એટલે કે કર્મકાંડ, અને એ પુરોહિતપણાને નિંદનીય માનવું એટલે કે ઘણા બુદ્ધિજીવો વ્યક્તિઓ એવું કહે કે આપણે એ કર્મકાંડ બહુ કરાય નહીં, મને એ ઘણા કહે. એટલે હું એમ કહું કે તમે જે આશયથી અથવા તો તમે જે હેતુથી મને કહો છો ને એ તમારી જગ્યાએ તમે સાચા છો, અને તમે જે કહેવા માગો છો ને એ કામ હું નથી કરતો. બીજા ઘણા એવા સન્નિષ્ઠ બ્રાહ્મણો છે કે એ કામ એ ન કરતા હોય. હવે એ કામ એટલે કયું કામ? આપણને હમણાં મનની અંદર શંકા થાય કે એવું વળી કયું કામ એ નહીં કરતા હોય બ્રાહ્મણો. તો બ્રાહ્મણોના જે ગુરુઓ હોય એને શીખવાડ્યું હોય કે ભાઈ જ્યાં તમારું માન સચવાય, તમારું સન્માન સચવાય, તમને પ્રસન્નતાપૂર્વક દક્ષિણા મળે, તમારું જીવન વ્યાપન, પરિવારનું જીવન વ્યાપન જ્યાં થાય એવી એવી જગ્યાએ જ જાવું, બધે ન જવું. બધાએ પોતપોતાના કર્મથી પીડાતા હોય. અને બીજું કે લોભ અને લાલચથી ક્યાંય ન જવું. કોઈ માણસ એમ કહે કે 10,000 રૂપિયા આપો તમે યજ્ઞ કરી દો, જો તમે એને હા પાડી હોય અને પછી કોઈ બીજો લોભી કે લાલચી કે કોઈ રાજા મહારાજા તમને આવીને એમ કહે કે ભાઈ એને તું ના પાડી દે, હું તને 20,000 આપીશ, એ ન્યા ન જવું. મોટા મોટા રાજાઓની સભામાં ભગવાન નતા ગયા, વિદુરની ભાજી ખાવાને ગયા હતા. બીજું, જે માણસે જીવનની અંદર અધર્મ કરેલો હોય, વ્યસન વ્યભિચારની અંદર ફસાયેલો હોય અને પછી એના ઘરની અંદર દુઃખ આવ્યું હોય, એવા દુઃખનું શમન કરવા તમારે ન જવું. નાનપણથી કહેતા આવ્યા હોય કે આ વ્યસન છોડી દો, છતાંય છોડ્યું જ ન હોય, અને અંતે મહા ભયંકર એવો રોગ એને થાય, અને પછી એ બ્રાહ્મણો તમારી પાસે જો કોઈ આવે કે આના રોગનું કંઈક શમન કરી દો, એટલે બ્રાહ્મણ એમ કહે જન્માક્ષર બતાવો, અને તમે જન્માક્ષર જુઓ અને એની અંદર ગ્રહો બધા આડાવડા ઊંચા નીચા હોય, રાહુ ને કેતુ આડાવડા પડ્યા હોય, એવાના જપ ન કરવા. કારણ બ્રાહ્મણ જો સન્નિષ્ઠ હોય, સંધ્યા ઉપાસના કરતા હોય અને તમારા જપ કરે તો એ જપના પ્રભાવે તમારો જે રોગ છે, જે પાપ અને જે તાપ છે, બધું ક્યાં આવે? બ્રાહ્મણ પાસે આવે. અને પછી તપના પ્રભાવથી એ તાપ અને જે કોઈ પાપ હોય એનું નિષ્કર્ષણ કરી દે. તો એવા બધા પાપ અને એવા બધા તાપ તમારે ભેગા ન કરવા. બાકી તો તમારી પાસે મોબાઈલ છે, મારી પાસે હોય, તમે 699 નો રિચાર્જ કરો, એ મારે કરવાનું હોય.
તમારી પાસે ગાડી હોય તો એવી રીતના અમારા બધા પાસે હોય, એની અંદર તમે જે નાખો એ અમારે નાખવાનું હોય. એટલે જીવન વ્યાપન કરવા માટે તો અમે સંઘર્ષ અને મહેનત કરતા જ હોઈએ, પણ અમારા ગુરુજીના એવા આદેશ હોય કે કોઈ એવા વિનમ્ર યજમાન હોય, વિવેકી યજમાન હોય, જેને એવી ઉપાધિ હોય કે આ બ્રાહ્મણનું જીવન કેમ ચાલશે, એના ઘરે સહર્ષ જજો. જેને એવી બુદ્ધિ હોય કે ઝાલરટાણું જ્યારે થાય ત્યારે મંદિરની અંદર આરતી આ કરે છે અને એ આરતીના સ્વરથી, એ આરતીના નાદથી આપણા ઘરની આજુબાજુમાં આખો વિસ્તાર પવિત્ર થાય છે. એ શંખનાદથી આપણા વિસ્તારનો જે કોઈ વાતાવરણ છે એ પવિત્ર નાદથી ગુંજી ઉઠે છે. અને જ્યારે અમે અમારા બાળકોને લઈને આ મંદિરની અંદર આવીએ છીએ ત્યારે એ જ ગોર બાપા એને નાનકડો ચાંદલો કરી દે છે અને એ જ ગોર બાપા ભલે ફાટેલું ધોતિયું પહેર્યું હોય પણ એ જ ગોર બાપા હૃદયથી પવિત્ર આશીર્વાદ આપે છે. એવા ગોર બાપાના જેને ઉપાધિ હોય ને એવાઓના ઘરે જ જજો, બીજે ક્યાંય ન જતા. જે તમારો તિરસ્કાર કરે ત્યાં તો જતા જ નહીં. જેમ આ બૃહસ્પતિ વયા ગયા, એ કથામાં એવું જ શીખવાડે છે. આગળની બહુ સરસ કથા છે. લખ્યું છે કે ભાઈ વિશ્વરૂપ કહે છે કે નિંદનીય કર્મકાંડની વૃત્તિઓ હું નથી કરતો, અને આ કાર્ય નિંદનીય એટલા માટે હતું કારણ કે ઇન્દ્રની અંદર બધી જ બુદ્ધિ હતી, એટલા માટે તો એમને ત્યાં બેસાડ્યો હતો. છતાં પણ કેમ બૃહસ્પતિનું અપમાન કર્યું એ બધી વિશ્વરૂપને ખબર છે. એટલે કહે છે કે હવે તમારું પાપ છે એ હું લઈ લઉં, તમારાથી એ પાપનો કોઈ વિકલ્પ છે નહીં, તો પછી મારે શું કરવાનું? છતાં પણ મારી પાસે તમારાથી પણ યોગ બળ વધારે છે, એટલે હે દેવતાઓ તમે મૂંઝાઓમાં. એનાથી તો માત્ર તે લોકો જ પ્રસન્ન થાય છે કે જેમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હોય, પણ કંઈ વાંધો નહીં, મારી પાસે તમારાથી પણ વધારે શ્રેષ્ઠ બળ છે, તપ છે, હું તમારું કાર્ય અવશ્ય સિદ્ધ કરી દઈશ. એક સરસ મજાનો શ્લોક છે. ક્ષણે રૂષ્ટા ક્ષણે તુષ્ટા, રૂષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદોપી ભયંકર. વિશ્વરૂપ કહે છે કે ક્ષણની અંદર રાજી થઈ જાય, ક્ષણની અંદર નારાજ થઈ જાય. થોડીક વાર એ વ્યક્તિ રાજી હોય, થોડીક વાર જો તો નારાજ થઈ ગયો હોય. આવા માણસોની આજુબાજુમાં રહેવું જ નહીં. એને કેમ કીધું? આગળ ત્રીજી પંક્તિમાં કહે છે કે અવ્યવસ્થિત ચિત્તસ્ય, જેના ચિત્તનું કંઈ ઠેકાણું જ નથી, એનો ચિત્ત વિભ્રાંત છે. અવ્યવસ્થિત ચિત્તસ્ય, એવા માણસો કદાચ તમને પ્રસાદ આપે ને તો એ પ્રસાદ પણ ભયંકર છે એવું સમજવું. કારણ કે એને કોણે આપ્યો હોય શું ખબર ને, આપણને એ દઈ દઈને આપણે લઈ લઈએ, આ પ્રસાદ છે એમ કહીને આપણને દઈ દઈએ અને આપણે ખાઈ જઈએ, તો એ પ્રસાદ પણ ભયંકર છે. હવે પ્રસાદ એટલે કે ઓલું આપણે હાથમાં લઈએ એટલું જ નથી. પ્રસાદ એટલે ઘણીવાર આપણી ઉપર કોઈક રાજી થઈ જાય તો આપણને એવું કહે, ભાઈ તારે કઈ પૈસા પૈસાની જરૂર હોય તો કહેજે, મૂંઝા તો નહીં હોતું. 2-4 વાર આપણને કહે. ભૂતકાળ ભવિષ્યકાળની અંદર વર્તમાનમાં અટવાયેલા હોય આપણે, એટલે ક્યારેક આપણને એમ થાય કે આણે મને કીધેલું હતું, 4 જણાએ આપણને કીધું. એમાંથી આપણે એક જણાને કહીએ કે તમે બહુ ટાઈમ પહેલાં એકવાર મને કહેતા હતા 2000ની જરૂર છે, આપણે લઈ લઈએ. આ પ્રસાદ નહીં, 2000. એ પાછા કેવા હોય આપણને ન ખબર હોય, અથવા તો ખબર હોય ક્ષણે રૂષ્ટા ક્ષણે તુષ્ટા, રૂષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે. એટલે ધ્યાન રાખવું. આવા લોકોની પાસેથી પ્રસાદ લઈ લઈએ અને એ પ્રસાદને આપણે આરોગી જઈએ, પછી ગમે ત્યારે એ પ્રસાદ પાછો વ્યાજ સહિત નીકળે. એટલે મદદ પણ એવા લોકોની લેવી કે જે ઉદાર હોય, જેનું ચરિત્ર શુદ્ધ હોય. અને ઉદારી માણસો તો થાય તો થાય. દાતા ભવતી વાનવા લખ્યું છે કે દાનવીર લોકો તો થાય તો થાય. એટલા માટે વિશ્વરૂપ કહે છે કે મારે તમારી કંઈ જરૂર નથી, પણ તમે ધ્યાન રાખજો ક્ષણે રૂષ્ટા ક્ષણે તુષ્ટા જેવા ન થતા. અત્યારે હું તમારા ઉપર રાજી થયો છું એટલે તમારી મદદ કરું છું,
અને તમે અહીં મારી પાસે હાથ જોડીને આવ્યા, કાલ સવારે તમે તલવાર લઈને ન આવતા. તમે તો ભાઈ દેવતાઓ છો, તમે તો ઇન્દ્ર છો, ગમે એ કરી શકો. અને અમે પામર મનુષ્ય છે. પામર મનુષ્યને જ બધું વિચારીને સમજીને પોતાનું કાર્ય કરવું પડે. બીજા લોકોને કંઈ કરવાનું જ નથી, સમજવાનું જ નથી. જેને પોતાના જીવનની કંઈ પડી જ નથી, જેને કાલ સવારે શું થવાનું છે એને કંઈ પડી જ નથી, એને ક્યાં કંઈ વિચારવાનું જ છે. વિચારવાનું તો મધ્યમ વર્ગના માણસને છે કે કાલ સવારે લોકો મને શું કહેશે, મારે કાલ સવારે આ દુનિયાની અંદર કેવી રીતના જીવન જીવવું, એ લોકોને વિચારવાનું છે. જેને કંઈ પડી જ નથી, જે અવધૂત છે, જે ફકીર છે, એને ક્યાં કંઈ વિચારવાનું છે. જે રૂપિયા પૈસાવાળો દોલતવાળો માણસ છે એને ક્યાં કંઈ વિચારવાનું છે. જેને કોઈ શરમ ધર્મ નથી એને ક્યાં વિચારવાનું છે. એટલે વિશ્વરૂપ સામે પ્રાર્થના કરે જ પાછા ઇન્દ્રને, મને કંઈ જરૂર નથી ભાઈ, તમારી કોઈની જરૂર નથી, છતાં પણ હું તમે આટલું બધું કયો તમારી મદદ કરું, પણ કાલ સવારે તમે આ જે બે હાથ જોડીને આવ્યા ને એનાથી તલવાર લઈને ના આવતા, એટલી જરાક મારી ઉપર દયા કરજો. હું બ્રાહ્મણ છું, આ મારા જે તપ છે, આ મારી જે નિષ્ઠા છે, જે મારો ભગવાન પ્રત્યેનો ભરોસો છે, એ ભરોસાનો ઉપયોગ કરીને હું તમને મદદ કરીશ. ઇન્દ્ર વગેરે દેવી દેવતાઓ બધા જ એને રાજી ખુશીથી સાંત્વના આપે છે કે હે વિશ્વરૂપ, તમે અમારી રક્ષા કરો, અમે તમારું ધ્યાન રાખશું. આ અત્યારે જે કથા કરીને યાદ રાખજો, આપણે અડધી કલાક પછી પાછી વાત કરશું. આગળ જોઈએ. વિશ્વરૂપ મહાન તપસ્વી હતા. દેવો સમક્ષ આવી પ્રતિજ્ઞા કરી, તેમની વરણી કરી, આચાર્ય તરીકે એની પૂજા કરી. વિશ્વરૂપ રાજી થયા અને પછી લખ્યું છે કે વિશ્વરૂપની પાસે એક બહુ મોટી વિદ્યા હતી. એ વિદ્યા આપણને બધાને કામ આવે એવી છે. અહીંયા જેટલા બેઠા નહીં બધાને કામ આવે એવી વિદ્યા છે. આની અંદર લખ્યું છે ભાગવતજીના 6ઠા સ્કંદની અંદર 8મા અધ્યાયની અંદર એ વિદ્યા છે. જો એ વિદ્યાનું વાંચન તમે એક વખત કરી લ્યો અથવા તો અવારનવાર કરી લ્યો ને, તો તમારા લગભગ આવનારા ઘણા બધા જન્મો સુધી પણ તમને કામ આવે એવી વિદ્યા છે. આની અંદર લખ્યું છે કે હે રાજન, હે પરીક્ષિત, જે ભગવાન બ્રહ્માજી રાજી થયા હતા, દેવતાએ વિશ્વરૂપને કીધું અને વિશ્વરૂપે જે કાર્ય કર્યું એ હું તને કહું છું, તમે સાવધાન થઈને સાંભળો. હે ભગવાન, હે રાજન, દેવરાજ ઇન્દ્રે જેનાથી સુરક્ષિત થઈને શત્રુઓની ચતુરંગીણી સેનાને અનાયાસે જ જીતી લીધેલી હતી અને ફરી વખત પોતાનું રાજ અને લક્ષ્મીનો ઉપભોગ કર્યો હતો, એ વિશ્વરૂપે એ ઇન્દ્ર વગેરે દેવતાઓને એક વિદ્યા આપેલી હતી. એ વિદ્યાનું નામ છે નારાયણ કવચ નામની વિદ્યા. તમે સાંભળો, હું તમને એ નારાયણ કવચની વિદ્યા શું છે હું તમને કહું. યુદ્ધ ભૂમિમાં આક્રમણકારી શત્રુઓ પર વિજય મેળવવા માટે આ વિદ્યાનો ઉપયોગ કરેલો હતો. હવે યુદ્ધ ભૂમિ એટલે એવું નહીં કે આ બાજુ રથો હોય ને ઓલી બાજુ રથો હોય, બધા એના હાથની અંદર ધનુષો હોય, એવું જ નહીં. યુદ્ધ ભૂમિની અંદર જ આપણે જીવન જીવીએ છીએ. આ બધું જ આપણું યુદ્ધ ભૂમિ જ છે. યુદ્ધ ભૂમિની અંદર જ ક્યારેક આપણે અર્જુનની જેમ હતાશ થઈ જતા હોય, પરાસ્ત થઈ જતા હોય, અને ફરી વખત ક્યાંક ને ક્યાંક ભગવાન આવી અને આપણા હૃદયની અંદર પ્રેરણા આપતા હોય. માટે કરી અને રાજન, આ યુદ્ધ ભૂમિમાં કામ આવે એવી વિદ્યા છે. જે વિદ્યાના સહારે દેવતાઓએ અસુરોની ઉપર વિજય મેળવ્યો હતો. ક્યારેક ક્યારેક આપણે જીવનની અંદર થાકી જઈએ, હતાશ થઈ જઈએ, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ આપની રક્ષા કરે છે. હતાશ થઈ જઈએ ત્યારે એક વાતને યાદ રાખવી કે સમય સરતા પહેલા કંઈક કરી જવાનું છે. આ સિતારાઓની જેમ ખરતા પહેલા ચમકી જવાનું છે. કદી જ ન સર્જાણો હોય એવો ઇતિહાસ બનાવો. કૃષ્ણ તો સાથે જ છે, બસ જાતને અર્જુન બનાવો. સમયના વળાંકમાં ક્યારેક એવું પણ બને કે જેને પોતાના જ માન્યા હોય એ જ દુશ્મન બને. આત્મવિશ્વાસ અને શ્રદ્ધાને જ પોતાનું શસ્ત્ર બનાવો. કૃષ્ણ તો સાથે જ છે, જાતને અર્જુન બનાવો. કહે છે કે હે રાજન, એ નારાયણ કવચ શું છે હું તને જણાવું. હે પરીક્ષિત, જ્યારે દેવોએ વિશ્વરૂપને પુરોહિત બનાવ્યા, દેવરાજ ઇન્દ્રના પૂછવાથી વિશ્વરૂપે નારાયણ કવચનો ઉપદેશ કર્યો. તે એકાગ્ર ચિત્ત થઈને તમે સાંભળો, હું તમને કહું છું. વિશ્વરૂપ ઉપદેશ દેતા દેતા નારાયણ કવચ કહે છે. આપણે એમના
ઉપદેશનું જે વર્ણન છે એ સાંભળ્યું. હે દેવરાજ ઇન્દ્ર, ભયનો પ્રસંગ આવી પડતા નારાયણ કવચ ધારણ કરી પોતાના શરીરનું રક્ષણ કરવું જોઈએ. તેની વિધિ છે સૌ પ્રથમ હાથ પગ ધોઈને આચમન કરવું જોઈએ. આ આચમન કરવું જોઈએ એટલે આપણને ભૂદેવો 3 વખત પાણી પીવડાવતા હોય તો એની અંદર નામ બોલે, ઓમ કેશવાય સ્વાહા, ઓમ માધવાય સ્વાહા, ઓમ નારાયણાય સ્વાહા, ઓમ ગોવિંદાય નમઃ સ્તમ પ્રક્ષાલ્ય. એ આચમન 3 વખત આચમન છે. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. આપણા 3 પ્રકારના શરીર છે, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. આપણે એકને જ જોઈએ છે. કોને? અરીસાની અંદર જોઈએ ને એને. બીજા 2 શરીર આપણને નથી દેખાતા પણ એ આપણી અંદર છે. એ સૂક્ષ્મ અને કારણ. આ બંનેને આપણે પવિત્ર કરવાના છે. હજી આપણે આ શરીરને પવિત્ર કરવામાં થોડાક મોડા પડતા હોઈએ. ઓલા 2 પાસે તો ક્યારે પહોંચીએ? જ્યારે આ કથા સાંભળી. લખ્યું છે કે આચમન કરવું જોઈએ, દર્ભને પવિત્રી એવી ધારણ કરવી જોઈએ, ઉત્તર બાજુ મુખ રાખી અને બેસવું જોઈએ. ત્યાર પછી કવચ ધારણ કરતા સુધી મૌન રાખવું જોઈએ. કંઈ વચમાં બોલવાનું ન હોય. આપણે હમણાં કાલે કઈ વાત કરતા હતા એવી રીતના આપણે જે માનીએ છીએ એ ધર્મ નથી. જે ધર્મ છે એને આપણે માનીએ. આમ પન્ના ઉથલાવતા આપણે બધાને યાર વાતો કરતા, એ તું ત્યાં બેસી જા, એ તું ત્યાં ઊભો થઈ, આમ કર, ઓમ કર, દૂધ આવ્યું લઈ લ્યો, આ તે, એવું બધું ન થાય. આ ધર્મ છે. લખ્યું છે કે મૌન રાખવાનું. પવિત્રતાપૂર્વક ઓમ નમો નારાયણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો નારાયણ, આ 3 મંત્રથી વિન્યાસ કરવાનો, ન્યાસ કરવાનો. એક ભૂદેવે મને પ્રશ્ન પૂછ્યો હતો કે ન્યાસ ન કરીએ તો ન ચાલે. આ ન્યાસ એટલે શું? તો કે અમુક મંત્રો અથવા તો અમુક અક્ષરો કે શબ્દો દ્વારા તમને એવી રીતના ભૂદેવો ક્યારેક યજ્ઞની અંદર ને કહેતા હોય કે હાલો અમે જેમ કરીએ એવી રીતના કરતા જવાનું છે. પછી આવી રીતના અંગૂઠો રાખે, ઓમ નમઃ શિવાય તે અંગુષ્ઠાભ્યામ નમઃ, ઓમ નમઃ શિવાય તે અનિષ્ટિકાભ્યામ નમઃ, ઓમ નમઃ શિવાય તે, એવી રીતના બોલી અને આપણને ન્યાસ કરાવે. પછી એ પાછા અંગૂઠો ને બધું આપણને સ્પર્શ કરાવે. આવી રીતના અંગૂઠો રાખીને હૃદય, પુરુષોએ ધ્યાન કરો, હૃદય અડાડવાનું. આવી રીતના રાખીને આમ શિખા ઉપર અડાડવાનું. આવી રીતના હાથ રાખી અને પછી આપણા ખંભા ઉપર હાથ અડાડવાનો. આવી રીતના હાથ રાખી અને પછી આવી રીતના ચક્ષુની અંદર હાથ અડાડવાનો. આ બધું જે આપણી પાસે કરાવે એને ન્યાસ કહેવાય. એક ભૂદેવે મને પ્રશ્ન પૂછ્યો, ન્યાસ ન કરીએ તો? ન્યાસ એટલે શું હશે, શું એનો ફાયદો થાય? તો મેં એને એમ કીધું, તમને કહું છું કે ન્યાસ એટલે કે 4 વ્હીલની અંદર રહેલી એર બેગ. 4 વ્હીલમાં આપણે હોઈએ એટલે શિયાળો, ઉનાળો ને ચોમાસું એનાથી તો બચી જાય. આ પાઠ બધા કરીએ, ન્યાસ વિનાના પાઠ કરીએ એટલે બધાથી બચી જાય. પણ ઓલી એરબેગ છે ને એ કોક દીક આપણને કામ આવે. હું તો એવું માનું છું અને ભાગવત કથાના વ્યાસપીઠથી એવું બધાને અભિનંદન આશીર્વાદ આપવા માંગુ છું કે એરબેગ આપણને કોઈ દી કામ જ ન આવે. આપણે એની કાંઈ જરૂર જ નથી. એવું ભગવાન આપણું રક્ષણ કરે. પણ એ એરબેગ છે. ન્યાસ એટલે ન્યાસ તો કરવા જ જોઈએ. ન્યાસ કરવાથી આપણે દેવો ભૂતવા દેવમ યજેત, આપણે દેવતાઓ સમાન થઈ જઈએ. 3 આપણા જે શરીર છે એ પવિત્ર થાય. લખ્યું છે કે એ બધા મંત્રો દ્વારા આપણે ન્યાસ કરવું જોઈએ. ઓમ વિષ્ણવે નમઃ એ મંત્રોનું ઉચ્ચારણ કરવું જોઈએ. એ પછી સમગ્ર ઐશ્વર્ય, ધર્મ, યશ, લક્ષ્મી, જ્ઞાન અને વૈરાગ્યથી પરિપૂર્ણ ઈષ્ટદેવનું ધ્યાન ધરવું જોઈએ. આ બધું આપણું નહીં. આપણને એમ થાય એવું બધું ક્યાં આપણી પાસે છે. એ પછી સમગ્ર ઐશ્વર્ય, ધર્મ, યશ, લક્ષ્મી, જ્ઞાન, વૈરાગ્ય એ આપણું નહીં, ભગવાનનું. એવા ભગવાનનું ધ્યાન ધરવું જોઈએ. તો આપણે જેનું ધ્યાન ધરીએ એના જેવા આપણે થઈએ. જેનો સંગ એવો રંગ. આપણે નથી કહેતા કે આપણે જેની હારે રહીએ એના જેવા થઈએ. વાન આવે પણ સાન ન આવે, ઘણી વાર સાન આવે પણ વાન ન આવે. તો ભાઈ આપણે શું કામ ને છગન મગન ને હારે રહેવું જોઈએ? આપણે ભગવાન શ્રી હરિની સાથે જ રહેવું જોઈએ કે એમના ગુણ આપણી અંદર રહી. શ્રી કૃષ્ણ નથી બોલતો, શ્રી હરિ બોલું છું. કારણ કે શ્રી કૃષ્ણના ગુણને લગભગ આપણે પછી ક્યારેક સહન ન કરી શકીએ. એવું થાય ને, સહન ન કરી શકીએ. એક રાક્ષસનું નામ છે વાલી. એ વાલીને એવું વરદાન હતું
કે તારી અંદર એટલું બધું તપ અને બળ છે તારું, તે હું તને આશીર્વાદ આપું છું, વરદાન આપું છું, બોલ શું માંગ? તો વાલી કહે કે મને યુદ્ધ કરવાની બહુ ઈચ્છા છે, એટલે હું જેની યારે યુદ્ધ કરવા જાઉં ને એનું 50% મને મળી જાય, એનું જે બળ હોય ને, એની જે તાકાત હોય એની 50% મારામાં આવી જાય, એવું વરદાન આપો. ભગવાને વરદાન આપી દીધું કે તું જ્યાં યુદ્ધ કરવા જઈશ ને 50% બળ એની શક્તિ તારામાં આવી જશે. વાલી બહુ રાજી થયો, યુદ્ધની બહુ ઈચ્છા થાય. વધારે આપણે ચર્ચા નથી કરવી. એક વખત એને બધા એની પાસે યુદ્ધની ભીખ માંગી. બધાએ કીધું કે ભાઈ અમે તારી યારે યુદ્ધ ન કરીએ તો બહુ બળવાન છો, જો તને એમ થતું હોય કે મને યુદ્ધનો સંતોષ જ નથી થતો તો એક કામ કરો, હનુમાનજી પાસે જા. એ વાલી છે, હનુમાનજી પાસે જાય છે યુદ્ધ કરવા માટે, હનુમાનજીને લલકારે છે. હનુમાનજી કોઈ પણ કાર્ય કરે પહેલા વહેલા ભગવાનને પગે લાગે, હાલવા નથી માંગતા. હનુમાનજી રામ ભગવાનને કહે છે કે હે પરમ પવિત્ર પરમાત્મા રામ ભગવાન, હું તમને પગે લાગુ છું. આ એક એવો રાક્ષસ છે, વાલી નામ છે, મારી સાથે યુદ્ધ કરવાની માંગણી કરે છે, મારે એની સાથે યુદ્ધ કરવાનું છે, તમે મને કહો હું શું કરું? શ્રી રામ ભગવાન કહે છે, એને તો ચરાચર ભૂત ભવિષ્ય વર્તમાન અંતર્યામી હોય છે. ભગવાન કહે છે હનુમાન એક કામ કર, 90% શક્તિ અહીં મારા પગે મૂકીને જા. 90%, 10% તારી શક્તિ છે ને એને જ લઈને તું જા. હનુમાનજીને કંઈ ખબર નથી પડતી, કંઈ સમજવાની, તર્ક વિતર્કની વાત કરતા જ નથી. જે સાધુ પુરુષો જો સજ્જનો હોય એ તર્ક ન કરે. એવું કેમ? એવું પૂછે જ નહીં. યાજ્ઞા ગુરુણામ યવિચારણીયા, ગુરુની આજ્ઞા છે એ વિચારવા યોગ્ય નથી હોતી, એમાં વિચારવાનું ન હોય, જાજુ વિચારવાનું જ ન હોય. વિચારવામાં ને વિચારવામાં જ 50 વર્ષ થઈ જાય છે, આપણા 60 વર્ષ થઈ જાય, પહોંચી ન થગાતું ક્યાંય. હું તમને કહું એમ ભાઈ, આપણે ઘરની બહાર તો બધે ફરીએ, વાં છેટ સ્મશાન સુધી પહોંચી જઈએ છીએ આપણે, પણ એ મંદિર સુધી નથી પહોંચતા વિચારવામાં ને વિચારવામાં. એટલે હનુમાનજી કંઈ જ નથી વિચારતા, ભગવાનને કોઈ પ્રશ્ન જ નથી પૂછતા, સીધે સીધી 90% શક્તિ બધી ભગવાનના ચરણની અંદર અર્પણ કરી દે છે અને વાલીની સાથે યુદ્ધ કરવા જાય છે. કેટલી શક્તિ હતી પોતાનામાં? કે તો 10% શક્તિ હતી. વરદાન પ્રમાણે 5% શક્તિ વાલીની અંદર વહી ગઈ. જેવી 5% શક્તિ વાલીની અંદર ગઈ, એ વાલીનું શરીર આખું ફાટવા માંડ્યું, નસો બધી બળવા માંડી અને આખે આખી નસો ફાટી અને વાલી ન્યા ભસ્મીભૂત થઈ ગયો એવું લાગ્યું. 5% શક્તિ હતી તોય. એટલે મેં શ્રી કૃષ્ણ ન બોલ્યું અને શ્રી હરિ બોલ્યા, કે જેના ગુણગાન ગાઈએ ને એના જેવા આપણે થઈએ. તો આપણે શ્રી હરિના ગુણગાન ગાઈએ જ છીએ, શ્રી કૃષ્ણના ગુણગાન ગાઈએ જ છીએ, પણ શ્રી કૃષ્ણની ઘણી ઘણી લીલાઓ અને ગુણો એવા છે કે જે આપણાથી સહન ન થઈ શકે. તો ભગવાનને કહેવાનું કે એવી જે લીલાઓ ને ગુણ છે એનાથી અમને અપર રાખી, જે ગુણ અમારે યોગ્ય હોય એવા ગુણો તમારે અમને દેવા. કહ્યું છે કે શ્રી હરિ ભગવાનને પગે લાગવું જોઈએ. ભગવાન શ્રી હરિની ગરુડની પીઠ પર આરૂઢ થયેલા, ચરણ કમળ રાખેલા, અણીમા વગેરે સિદ્ધિઓ તેમની સેવા કરી રહી હોય. હાથમાં શંખ ચક્ર ગદા ઢાલ તલવાર ગદા બાણ ધનુષ્ય પાશ વગેરે ધારણ કરેલા હોય. ઓમકાર સ્વરૂપ પ્રભુ બધા પ્રકારે બધી જ બાજુએથી મારું રક્ષણ કરે. આ એક શ્લોક થયો, આવા બીજા ઘણા બધા શ્લોક છે. મત્સ્યમૂર્તિ ભગવાન પાણીમાં, જળતંતુઓમાં અને વરુણ પાસથી મારું રક્ષણ કરે. માયાથી બ્રહ્મચારી રૂપ ધારણ કરનાર વામન ભગવાન મારી રક્ષા કરે. પૃથ્વી પર વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારું રક્ષા કરે. જેમના ભયાનક અટ્ટહાસથી બધી જ દિશાઓ ગુંજી ઉઠી હતી અને દૈત્યોની ગર્ભવતી પત્નીઓથી જે ગર્ભ હતા એ ગર્ભ પણ પડી ગયા હતા. એવા હે દૈત્ય યુથપતિઓના શત્રુ ભગવાન નરસિંહ ભગવાન મારી રક્ષા કરે. જંગલ રણભૂમિ વગેરે વિકટ સ્થાનોમાં મારી રક્ષણ કરે. પોતાની દાઢ દંતસૂળ પર પૃથ્વીને ધારણ કરનારા યજ્ઞમૂર્તિ વરાહ ભગવાન માર્ગમાં મારી રક્ષા કરે. પરશુરામ ભગવાન પર્વતોની ઉપર મારી રક્ષા કરે. લક્ષ્મણજી સહિત ભરતના મોટા ભાઈ શ્રી રામચંદ્ર ભગવાન પ્રવાસના સમયે મારી રક્ષા કરે. નારાયણ ભગવાન મારણ મોહન વગેરે ભયંકર અવિચારોથી મારી રક્ષા કરે. દુર્ઘટનાઓથી મારું રક્ષણ કરે. ઋષિ શ્રેષ્ઠ નર ગર્વથી મારી રક્ષા કરે. યોગેશ્વર દત્તાત્રેય ભગવાન યોગના વિઘ્નોથી મારી રક્ષા કરે. ત્રિલોકપતિ અધિપતિ કપિલ ભગવાન કર્મના બંધનથી મારી રક્ષા કરે. પરમ ઋષિ સનતકુમાર કામદેવથી મારી રક્ષા કરે.
હયગ્રીવ ભગવાન માર્ગમાં ચાલતી વખતે દેવતાઓની મૂર્તિઓને નમસ્કાર જો મેં ન કર્યા હોય અને એનો મને અપરાધ લાગ્યો હોય તો એ અપરાધથી મને કોણ બચાવે? તો કે હયગ્રીવ ભગવાન. આપણે ત્યાં એવી પરંપરા છે કે આપણે જાતા હોઈએ અને દેવતાઓનું મંદિર આવે તો આપણે હોરન વગાડીએ, આવી રીતના નમસ્કાર કરીએ. દેવર્ષિ નારદ સેવાથી જો કોઈ મારો દોષ થયો હોય તો સેવાથી મને કોણ બચાવે? તો કે દેવર્ષિ નારદ બચાવે. કચ્છપ ભગવાન બધા પ્રકારના નરકથી મારું રક્ષણ કરે. ધન્વંતરી ભગવાન કુપત્યોમાંથી રક્ષા કરે. જેતેન્દ્રિય ભગવાન ઋષભદેવજી સુખ અને દુઃખ રૂપી જે દ્વંદ્વો છે એનાથી મારી રક્ષા કરે. કારણ કે ઋષભદેવજી ભગવાનની કથા આપણે જોઈ, એ સુખ અને દુઃખના દ્વંદ્વોથી પર હતા, એટલા માટે એમની પાસે એ માગવાનું. યજ્ઞ ભગવાન લોક નિંદાથી મને બચાવે. યજ્ઞરૂપી ભગવાન. શ્રી બળરામજી મનુષ્ય નિર્મિત આપત્તિઓથી મારી રક્ષા કરે. શ્રી શેષજી ક્રોધવશ નામના સર્પોથી મારું રક્ષણ કરે. આવી અનેક અનેક સ્તુતિઓ છે. આપણે આ સ્તુતિને સાંભળીએ, આ સ્તુતિને બોલીએ. આ સ્તુતિનું જે હર હંમેશ પાઠ કરે છે, શ્રી હરિના નામ રૂપ વાહન આયુધો અને એમના શ્રેષ્ઠ પદાર્થો અમારી બુદ્ધિ ઇન્દ્રિયો મન અને પ્રાણનું રક્ષા કરે. જે કોઈ માણસ આ નારાયણ કવચનો મનુષ્ય ધારણ કરે છે, નારાયણ કવચનો જે હર હંમેશ માટે પાઠ કરે છે, તે પોતાના નેત્રથી જુએ છે, તેમના પગના સ્પર્શ માત્રથી બીજા લોકો ભયમાંથી મુક્ત થઈ જાય છે. સમજાવું તમને? કોઈ વ્યક્તિએ નારાયણ કવચનો પાઠ કરેલો હોય, દરરોજ કરતો હોય, એ વ્યક્તિ પોતાની આંખથી જો બીજા વ્યક્તિને જોવે ને તો એનું પણ ધન્ય થઈ જાય, એનું પણ કલ્યાણ થઈ જાય. નારાયણ કવચનો જે પાઠ કરનારો વ્યક્તિ છે એ પોતાના પગના સ્પર્શથી કોઈને સ્પર્શ કરે તો એ વ્યક્તિનું પણ ધન્ય થઈ જાય. એ વ્યક્તિ પણ ભલે અધર્મી હોય છતાં પણ એનો ધર્મનો ઉદય થઈ જાય. લખ્યું છે કે ઇન્દ્ર આચાર્ય વિશ્વરૂપ પાસેથી આ વૈષ્ણવી વિદ્યા એ ઇન્દ્ર વગેરે લોકોએ દેવતાઓએ એનું પાઠ પૂજા કરી યજ્ઞભૂમિમાં અસુરોને જીતી લીધા અને તેઓ 3 પ્રકારના ઐશ્વર્યોનો ઉપભોગ કરવા લાગ્યા. આવી રીતના નારાયણ કવચનો પાઠ કર્યો એટલે મને આપણા કુળદેવી શ્રી સર્વમંગલા માતાજીની યાદ આવે છે. આપણે પણ 2 હાથ જોડી અને સર્વમંગલા માતાજીની પાસે માતાજીનું જે સ્તોત્ર છે એનાથી આપણે એને પાઠ કરીએ. એક શ્લોકથી આપણે એની પૂજા અર્ચના કરીએ. અહીંયા જ બેઠા બેઠા સર્વમંગલા માતાજીને કહીએ કે હે માતાજી, અમે જે શ્લોકની અંદર સ્તુતિ કરીએ બસ એવી જ રીતના અમારું લાલન પાલન કરજો. અમે તમારા જ પુત્ર છો. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે રતે શત્રુમધ્યે અરણ્યે શરણ્યે સદા માં પ્રપાહી ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે વતે શત્રુમાધે અરણ્યે શરણ્યે સદા માં પ્રપાહી ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની અરણ્યે શરણ્યે સદા માં પ્રપાહી ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની.
માતાજીને આપણે એમ કીધું કે વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાલને અગ્નિ, આ બધી જ જગ્યાએ તમે અમારી રક્ષા કરજો. અરણ્યે શરણ્યે સદા મામ પ્રપાહી, મામ એટલે મને. અરણ્યની અંદર અમે હોય, પર્વતની ઉપર હોય, પ્રવાસની અંદર અમે હોઈએ, કોઈ રસ્તાની અંદર અમે જતા હોઈએ, ક્યારેક ક્યાંક વિવાદની અંદર ફસાઈ જઈએ, ક્યારેક ક્યાંક વિવાદ વિષાદની અંદર ફસાઈ જઈએ. આ બધી જ જગ્યાએ હે માતાજી, અમે તો પામર મનુષ્ય છે, આ બધી જગ્યાએ જવું એ અમારા માટે સહજ છે. અમે ક્યારેક ક્યારેક વયા જઈએ છીએ. કૃપા કરી અને હે કુળદેવી સર્વમંગલા માતાજી, તમે અમારું રક્ષણ કરજો. બોલીએ શ્રી સર્વમંગલા માત કી જય, શ્રી કુળદેવી માત કી જય. સર્વ સ્વરૂપે દેવી દયાળુ, કરું સ્તુતિમાં શરણે હું આવી, કરો ને દયાળુમાં ક્ષમાવાક મારો, કુળદેવી માતું આધાર મારો. નથી કરી મેં આપની ભક્તિ, નથી તારા ગુણ ગાવાની શક્તિ, કરો ને દયાળુમાં ક્ષમાવાક મારો, કુળદેવી માતું આધાર મારો, કુળદેવી માં. શ્રી શુક ઉવાચ તસ્યાસન વિશ્વરૂપસ્ય શિરાંશી ત્રીણિ ભારત, સોમપીતમ સુરાપીતમ મન્નાદમિતિ શુશ્રુવા. કહે છે કે સુખદેવજી મહારાજ કે હે પરીક્ષિત, એ નારાયણ કવચના વિદ્યા દ્વારા, ભગવાનના અનેક નામ દ્વારા ઇન્દ્ર વગેરે દેવી દેવતાઓએ અસુરો ઉપર વિજય મેળવ્યો. ફરી વખત પોતાના ઐશ્વર્ય ધન જે કંઈ હતું એ બધું જ મેળવ્યું. ઐશ્વર્યનો ફરી વખત ઉપભોગ કરતા થયા. હે પરીક્ષિત, એમ સાંભળવામાં આવે છે કે એ જે વિશ્વરૂપ નામના બ્રાહ્મણ હતા ને, એને 3 મુખ હતા, એને 3 મોઢા હતા. તેઓ એક મુખેથી સોમરસ પીતા હતા, બીજા મુખેથી એ સુરા એટલે કે મદ્ય પીતા હતા, અને ત્રીજા મુખેથી એ અન્નને આરોગતા હતા. તેમના પિતા ત્વષ્ટા વગેરે 12 આદિત્ય હતા. તેથી તેઓ વિશ્વરૂપ યજ્ઞ સમયે પ્રત્યક્ષપણે મોટા મોટા ઉચ્ચ સ્વરે અત્યંત વિનયપૂર્વક દેવતાઓને આહુતિ આપતા હતા. 3 મોઢા હતા. ભગવાનના યજ્ઞની અંદર એ આહુતિ આપતા હતા એક વખત. અને એ જ સાથે ગુપ્ત રીતે અસુરોને પણ આહુતિ આપતા હતા. કારણ કે તેમની માતા અસુર કુળની હતી. તેથી જ તેઓ માતૃપ્રેમને વશ વર્તીને યજ્ઞ કરતી વખતે આ પ્રમાણે અસુરોને યજ્ઞ ભાગ પહોંચાડતા હતા. દેવરાજ ઇન્દ્રએ આ જોયું કે ભાઈ આને 3 મુખ છે, એ બરોબર, એ અસુર યોનિનો હતો એ પણ બરોબર, પણ એમના પિતા બ્રાહ્મણ એટલે બ્રાહ્મણ કુળની અંદર એમનો જન્મ થયો એ બધું જ બરોબર. પણ યજ્ઞની અંદર જે ભાગ મળે એ યજ્ઞની અંદર આપણે બોલીએ ને સ્વાહા
સ્વાહા એ બોલીએ ને તો આપણને બ્રાહ્મણો શીખવાડે કે સ્વા અને હા આ બંને થાય ને એટલી અંદર જ આપણે આહુતિ આપી દેવી જોઈએ. તો સ્વા અને હા એનાથી આપણે આહુતિ આપીએ. એ જે આહુતિ આપીએ ને એનાથી દેવતાઓનું શરીર પુષ્ટ થતું હોય, એનાથી દેવતાઓને શક્તિ અને તાકાત મળતી હોય છે. હવે ઇન્દ્ર વગેરે દેવી દેવતાઓને ખબર છે કે આ વિશ્વરૂપ સ્વાહા તો બોલે છે, અમને આહુતિ તો આપે છે, અમારે સુધી એ આહુતિ તો મળે છે, પણ એ ગુપ્ત રૂપે એની માતા રાક્ષસી છે, એટલે ગુપ્ત રૂપે એ વિશ્વરૂપ દેવતાઓને આહુતિ આપતા આપતા બીજા જ હાથેથી ક્યારેક ક્યારેક અસુરોને પણ આહુતિ આપી દે છે અને સ્વાહા એવું બોલે છે અને એ અસુરોની પુષ્ટિ થઈ રહી છે. દેવરાજ ઇન્દ્રએ આ બધું જોયું કે આ પ્રમાણે તેઓ દેવોનો અપરાધ કરી રહ્યા છે, અસત્યનું આચરણ કરી રહ્યા છે, કપટ કરે છે. આનાથી ઇન્દ્રને ડર લાગ્યો. એ રોષે ભરાયા, ક્રોધે ભરાયા. ખૂબ જ ત્વરાથી એટલે કે ઝડપથી એણે પોતાની તલવાર ઉગાવી અને એ વિશ્વરૂપના 3 મસ્તકોને છેદી નાખ્યા. વિશ્વરૂપનું સોમરસ પીનારું શિર ચાતક થયું. ચાતક પક્ષી કે જે અમુક નક્ષત્રોની અંદર વરસાદ પડે ત્યારે જ એ પાણી પીવે છે. બીજું મદ્યપાન કરતું હતું એ જે શિર હતું એ શિર ગોરેયો થયું. ગોરેયો પક્ષી. અને અન્ન ખાનારું જે શિર હતું એ તૈતર નામના પક્ષીઓ થયા. તૈતર ઉપરથી તૈતરોપનિષદ થયું. ઇન્દ્ર ઈચ્છ્યું હોત તો તેઓ વિશ્વરૂપના વધથી લાગેલું જે બ્રહ્મ હત્યાનું પાપ છે એ પાપનું કંઈક સમન કરી શકત, પણ 1 વર્ષ સુધી એણે એ પાપ પોતાની પાસે રાખ્યું. એ પાપનું એણે કંઈ કર્યું નહીં. તે પાપનો ફળ એણે પોતે જ સ્વીકાર્યો. પણ 1 વર્ષ પછી ઇન્દ્રને લાગેલા એ બ્રહ્મ હત્યાના પાપનું એણે શું કર્યું? હે રાજન, હું તમને કહું છું, સાંભળો. એ પાપથી છૂટવા માટે ઇન્દ્રએ પોતાની શુદ્ધિ માટે બ્રહ્મ હત્યાના પાપને 4 ભાગની અંદર વેચી દીધા. ઇન્દ્ર તો ઇન્દ્ર છે, પ્રજાને જેમ કે એમ કરવું પડે. તો ઇન્દ્રએ કેવી કલ્પના કરી કે આ જે પાપ છે ને એને 4 ભાગમાં વેચી દઉં અને 4 અલગ અલગ પ્રાણીઓને કે પશુઓને કે વગેરે વગેરેને આપી દઉં, એટલે હું એ પાપમાંથી છૂટી જાઉં. ઇન્દ્રએ એને 4 ભાગમાં વેચ્યા. પહેલું છે એ પૃથ્વીને આપ્યું, બીજું છે જળને આપ્યું, ત્રીજું છે વૃક્ષોને આપ્યું અને ચોથું પાપ છે એ સ્ત્રીઓને આપ્યું. જો એ સૌથી પહેલું પાપ છે જે બ્રહ્મ હત્યાનું એ પૃથ્વીએ સ્વીકાર્યું. ઇન્દ્રની બ્રહ્મ હત્યાનો 4થો ભાગ સ્વીકારી લીધો અને બદલામાં એ પૃથ્વીએ ઇન્દ્ર પાસેથી વરદાન માંગ્યું. શું વરદાન માંગ્યું? કે જ્યાં ક્યાંય મારી જમીનમાં ખાડો પડે એ ખાડો યથાયોગ્ય સમયે એની મેળે મેળે જ પાછો બુરાઈ જાય અને જમીન સમતલ થઈ જાય, એવું વરદાન માંગ્યું. પૃથ્વીએ સ્વીકારેલી બ્રહ્મ હત્યા ક્યાંક ક્યાંક આપણે ક્ષારયુક્ત ભૂમિમાં અનુભવ કરીએ છીએ કે અમુક જમીન ક્ષારયુક્ત હોય, જ્યાંથી દરિયો સુકાઈ ગયો હોય અને પછી રણ થઈ ગયું હોય, એ ઇન્દ્રનું પાપ. બીજું પાપ, બીજો 1/4 ભાગ વૃક્ષોએ સ્વીકારી લીધો. તેમણે ભગવાન ઇન્દ્ર પાસેથી એવું વરદાન મેળવ્યું કે કોઈ ભાગ જો અમારો કપાઈ જાય તો એ પાછો એવો ને એવો એની રીતના જોડાઈ જાય, એવું અમને વરદાન આપો. તેમનો કોઈ ભાગ કપાઈ જાય તો એ પાછો જોડાઈ જાય છે. તેમના અત્યારે આપણે ગુંદર રૂપે જોઈએ છીએ કે એમાં ગુંદર થઈ જાય છે. એ બ્રહ્મ હત્યાનું પાપ. સ્ત્રીઓએ તે બ્રહ્મ હત્યાનો 3જો 4થાંશ સ્વીકારી લીધો અને તેઓ સદૈવ એટલે હર હંમેશ પુરુષોની સાથે સહવાસ કરી શકે એવો વરદાન મેળવી લીધું. અને એ જે બ્રહ્મ હત્યાનું પાપ છે એ રજ રૂપે આપણે ઘણીવાર જોઈએ છીએ. 4થો ભાગ પાણીએ સ્વીકારી લીધો બ્રહ્મ હત્યાનો અને વરદાન મેળવી લીધું કે જ્યારે પણ ઝરણું વગેરે રૂપે વૃદ્ધિ થતી હોય એમાં જે ફીણ અને પરપોટા થાય છે એ ઇન્દ્રનું બ્રહ્મ હત્યાનું પાપ છે. શું વરદાન મેળવ્યું? તો ઘણી વખત એ પાણીની અંદર ક્ષીણ થાય, ઘણી વખત વૃદ્ધિ થાય, ઘણી વખત ઘટી જાય, ઘણી વખત વધી જાય. વિશ્વરૂપના મૃત્યુ પછી તેમના પિતા ત્વષ્ટા, હે ઇન્દ્ર શત્રુ, તમારી અભિવૃદ્ધિ થાઓ, તમે જલ્દીમાં જલ્દી શત્રુઓને મારનાર
ફરી વખત પુત્ર રૂપે જન્મો, એવો એમના પિતાએ વિચાર કર્યો. મેં તમને અડધી કલાક પહેલા કીધું હતું કે એ કથા તમે યાદ રાખજો, આપણે અડધી કલાક પહેલા પછી વાત કરશું. એ અડધી કલાક થઈ ગઈ કે જે બ્રાહ્મણ જે વિશ્વરૂપે હાથ જોડીને ઇન્દ્રને કીધું હતું, ભાઈ અમારે કશી જરૂર નથી, હું આવું કોઈ કામ કરતો જ નથી, પણ તમે આ જે બે હાથ જોડીને મારી પાસે પ્રાર્થના કરો છો એટલે હું તમારી એ પ્રાર્થનાનો સ્વીકાર કરી અને તમને જે જોઈએ છે એ આપીશ, પણ અમારા ઉપર એવી કૃપા કરજો કે આ બે હાથ જોડીને જે તમે આવ્યા છો ને એ નહીં હાથમાં કોક દીક તલવાર લઈને ન આવતા. એ જો થયું ને વિશ્વરૂપ સાથે થયું. બ્રહ્મવેત્તા હતા. અને મેં તમને કીધું એવી રીતના કે આ જે નારાયણ કવચનો પાઠ આપણે હર હંમેશ કરીએ તો આપણે વર્ણવી ન શકીએ એટલા ફળ મળે. એ બધું એને આવડતું હતું તોય એની સાથે થયું અને એણે થવાય દીધું. કારણ કે પ્રકૃતિનો નિયમ છે, પરિવર્તન થવું જોઈએ. એટલે આપણી સાથે કંઈક ન બનવાનું બને તો દુઃખી ન થઈ જવું, એક જ નિયમ રાખવો, થઈ જશે. એક જ માળા રાખવી, થઈ જશે, વાંધો નહીં આવે. ત્વષ્ટા ઋષિ વિચાર કરે છે કે ઇન્દ્રને મારનારો દીકરો ઉત્પન્ન થાય એવું મારે ભગવાનની પાસે માગવું છે. જલ્દીથી એ દીકરાનો જન્મ થઈ જાય. યજ્ઞ સમાપ્ત થયા પછી યજ્ઞ કર્યો કે યજ્ઞ કરવું તો એની અંદરથી ઉત્પન્ન થાય. યજ્ઞ સમાપ્ત થયા પછી અન્વાહન હાર્ય પચન નામના અગ્નિ, દક્ષિણાગ્નિમાંથી એક મોટા ભયંકર પુરુષની ઉત્પત્તિ થઈ. દીકરાની નહીં, પુરુષની ઉત્પત્તિ થઈ. તે એવો દેખાતો હતો કે જાણે 3 લોકનો હમણાં જ નાશ થઈ જશે. પ્રલયકાલીન વિકરાળ કાળ ઉત્પન્ન થતો હોય. હે પરીક્ષિત, તે દરરોજ પોતાના શરીરની આજુબાજુ વધતો જતો હોય એવું લાગ્યું. એક બાણ જેટલો વધતો હોય એવું લાગ્યું. તે બળેલા પહાડ જેવા કાળા કલરનો હતો. જાણે કોઈ પહાડ બળી ગયો હોય અને પહાડ આખો કાળો કાળો થઈ ગયો હોય એવો એ દેખાતો હતો એ પુરુષ. તેના શરીરમાંથી સંધ્યાના વાદળો જેવી આભા નીકળતી હતી. તેના માથાના વાળ અને દાઢી મૂછ તપેલા તાંબા જેવા હતા, લાલ કલરના હતા, તથા તેની આંખ મધ્યાહનના સૂર્ય જેવી ભડભડતી બળતી અગ્નિ જેવી દેખાતી હતી. ચમકતી 3 અણીવાળું ત્રિશૂળ લઈ અને નાચતો બરાડતો કૂદતો જ્યારે આ પૃથ્વી ઉપર ડામાડોલ થતો હતો ત્યારે એવું લાગતું હતું જાણે પૃથ્વી પણ ડોલી રહી છે. આકાશને જાણે હમણાં જ પી જશે. જીભથી નક્ષત્રોને ચાટી જશે. પોતાને વિશાળ અને વિકરાળ દાઢો દ્વારા મોઢાઓથી 3 લોકને જાણે હમણાં જ ગળી જશે. તેનું ભયાનક રૂપ જોઈ અને બધા લોકો ભયભીત થઈ ગયા. આમ તેમ બધા દેવતાઓ ભાગવા લાગ્યા. હે પરીક્ષિત, ત્વષ્ટાના તમોગુણી પુત્રે બધા લોકોને ઘેરી લીધા હતા. તેથી જ તે પાપી અને અત્યંત ક્રૂર પુરુષનું નામ વૃત્રાસુર પાડવામાં આવ્યું હતું. તેમને બધા અસ્ત્રો શસ્ત્રો ગળી ગયો હતો. ત્યારે દેવતાઓ અચંબમાં પડી ગયા હતા. દેવતાઓ બધા જ ભગવાન બ્રહ્માની પાસે જાય છે કે હે બ્રહ્મ દેવતા, અમારું કંઈક કલ્યાણ કરો. હે મહારાજ, દેવોએ જ્યારે આ બધું જોયું અને બ્રહ્માની પાસે ગયા ત્યારે બ્રહ્મા રાજી થયા. બ્રહ્માએ કીધું કે આપણે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી વિષ્ણુનું ધ્યાન ધરવું જોઈએ. બધા લોકોએ વાસુદેવનું ધ્યાન ધર્યું છે. હે મધુસૂદન, ભગવાન બધા દેવી દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે છે. આપણે પણ થોડુંક સાંભળીએ કે શું કહે છે કે હે મધુસૂદન, આપનો મહિમા અમૃત સાગર જેવો છે. તેના એક બિંદુ જે પડે છે એનો પણ જો કોઈ સ્વાદ ચાખી લે તો નિત્ય નિરંતર પરમાનંદની પ્રાપ્તિ કરે છે. હે પરબ્રહ્મ પરમાત્મા, તમે અમને આ માયાની અંદરથી આ જે દાનવોનો જે ક્લેશ છે એનાથી તમે અમને ઉગારો. શુકદેવજી કહે છે કે હે પરીક્ષિત, આ પ્રમાણે ઘણા આદરપૂર્વક દેવતાઓએ જ્યારે સ્તુતિ કરી ત્યારે ભગવાન એ સ્તુતિથી પ્રસન્ન થયા. હે શ્રેષ્ઠ દેવો, આપ સ્તુતિયુક્ત જ્ઞાનથી મારી ઉપાસના કરી છે, તેથી હું તમારા ઉપર પ્રસન્ન છું. હે દેવરાજ ઇન્દ્ર, તમારા બધાનું કલ્યાણ થાઓ. હવે વિલંબ ન કરો.
ઋષિ શિરોમણી એક ઋષિ છે, જે શિરોમણી છે, જે તપોનિષ્ઠથી પરાકાષ્ઠા સુધી પહોંચી ગયા છે, એનું બધું જ પ્રકારનું તપ પરિપૂર્ણ થઈ ગયું છે, એવા એક ઋષિ છે, એમનું નામ છે દધીચી ઋષિ. તમે એમની પાસે જાઓ. હે ઇન્દ્ર, હવે તમે મોડું ન કરો. તેમની પાસે તેમનું શરીર કે જે ઉપાસના, વ્રત, તપશ્ચર્યા, એમનું જે શરીર છે, એમના જે હાડકાઓ છે, એમના જે શરીરની અંદર રહેલો જે કોઈ પ્રાણ છે, એ બધું જ તમને કામ આવશે. એ બધું જ એમની પાસેથી માગો, એ તમને સહર્ષ આપશે. દધીચી ઋષિ પૂર્ણ બ્રહ્મજ્ઞાની છે. બંને અશ્વિન કુમારો તેમના અશ્વોથી, તેમના શિરથી ઉપદેશ આપે છે, એટલા માટે તેમને અશ્વશિર પણ કહેવામાં આવે છે. અથર્વવેદી દધીચી ઋષિએ જ મારા સ્વરૂપનું અભેદ્ય નારાયણ કવચનો સર્વપ્રથમ ઉપદેશ ત્વષ્ટાને કર્યો હતો, અને ત્વષ્ટાએ વિશ્વરૂપને કર્યો હતો. હવે આપણને ખબર પડી કે આ નારાયણ કવચનું મુખ્ય સ્ત્રોત ક્યાં છે, તો કે દધીચી ઋષિ પાસેથી ત્વષ્ટા ઋષિ પાસે ગયો, અને ત્વષ્ટાની પાસેથી વિશ્વરૂપ પાસે ગયો, વિશ્વરૂપ પાસેથી ઇન્દ્ર વગેરે દેવતાઓ પાસે ગયો, અને એ જ વિશ્વરૂપનું પછી મૃત્યુ થયું. આવી રીતના નારાયણ કવચનો જે ઉપદેશ કર્યો હતો એ દધીચી ઋષિ જ હતા. દધીચી ઋષિ ધર્મના પરમ મર્મગ્ન છે. લોકોને ખાસ કરીને અશ્વિની કુમારોના માગવાથી પોતાના શરીરોના અંગો એ અવશ્ય આપી દેશે. ત્યાર પછી વિશ્વકર્મા દ્વારા તે અંગોમાંથી એક શ્રેષ્ઠ આયુધ બનાવજો. આયુધ એટલે શસ્ત્ર બનાવજો. હે દેવરાજ, મારી શક્તિથી યુક્ત થઈ અને તમે તે આયુધ વડે વૃત્રાસુરનું મસ્તક છેદી નાખજો. હે દેવો, વૃત્રાસુરનું મૃત્યુ થવાથી તમે બધા ફરીથી અસ્ત્ર શસ્ત્રવાળા થશો, સંપત્તિવાળા થશો, અને ઐશ્વર્યવાળા ફરી વખત થશો. દેવતાઓએ કહ્યું કે હે બ્રહ્મન, તમારા જેવા ઉદાર અને પ્રાણી આ દુનિયાની અંદર કોઈ નથી. અમે હમણાં જ એ ઋષિ પાસે જઈએ છીએ. દેવતાઓ ઇન્દ્ર સાથે બધા જ ઋષિ પાસે જાય છે, અને દધીચી ઋષિને કહે છે કે હે ઋષિ, અમે સૌ તમને પગે લાગીએ છીએ. દયા કરનારાઓમાં આપ પરમ પુરુષ છો. જેમના કર્મથી મોટા મોટા યશસ્વી મહાનુભાવો પણ જેમના કર્મની પ્રશંસા કરે છે, એવા આપ ઋષિ સમાન છો. તેઓ પ્રાણીઓની ભલાઈ તમે પ્રાણીઓની ભલાઈ માટે શું ન્યોછાવર ન કરી શકો? તમે પરોપકાર માટે તો બધું જ કરી શકો એવા છો. હે દધીચી ઋષિ, અમે જે પ્રાર્થના કરીએ છીએ, કૃપા કરી અને પ્રાર્થનાનો સ્વીકાર કરો. શુકદેવજી કહે છે કે હે રાજન, આ પ્રમાણે નિશ્ચય કરી અને અથર્વવેદી મહર્ષિ દધીચી ઋષિને પ્રસન્ન કર્યા. એ રાજી થયા. ભગવાનની શક્તિ મેળવી અને ઇન્દ્રનું બળ, પૌરુષ ઉન્નતિના શિખર પહોંચી ગયું હતું, કારણ કે દધીચી ઋષિ રાજી થઈ ગયા હતા. આપણને એમ લાગવા માંડે કે હવે લગભગ મારું કામ થઈ જ જશે, એટલે આપણા મુખાકૃતિના ભાવ બદલવા માંડે. આપણે પહેલાં તો દુઃખી હોઈએ, પછી આપણને એમ થાય કે હવે વાંધો નહીં આવે, તો ધીરે ધીરે આપણો મુખાકૃતિનો ભાવ બદલવા માંડે. બસ એવી જ રીતના ઇન્દ્રના મુખાકૃતિનો ભાવ બદલવા માંડ્યો. બધા દેવતાઓ રાજી રાજી થયા. વિશ્વકર્માજીને આદેશ કર્યો. વિશ્વકર્માજીએ દધીચી ઋષિના હાડકામાંથી વજ્ર બનાવ્યું. તેઓ તેના હાથમાં લઈ અને ઐરાવત નામના હાથી ઉપર આરૂઢ થઈ અને ઇન્દ્ર એ વજ્રને હાથમાં લઈ અને વૃત્રાસુરની સાથે યુદ્ધ કરે છે. વૃત્રાસુરની સાથે જ્યાં લડવા જાય છે, ત્યાં વૃત્રાસુર તો એટલો બધો ભીષણ યુદ્ધ કરે છે કે દેવતાઓની જે કોઈ સેના હોય છે ત્રહસ નહસ થઈ જાય છે. અનેકાનેક દેવતાઓના હાથ પગ તૂટી જાય છે. બધા લોકો ભયભીત થઈ જાય છે. વૃત્રાસુરના અસુરો પણ સાથે એટલું યુદ્ધ કરે છે. જ્યારે ઘણું બધું યુદ્ધ ભીષણ આગળ ચાલે છે, ત્યારે ભગવાન પરબ્રહ્મ પરમાત્મા પોતાના દિવ્ય ચક્ષુ દ્વારા દેવતાઓને ખૂબ જ બધાની તાકાત આપે છે, શક્તિ આપે છે. એ શક્તિ અને તાકાતના માધ્યમથી દેવતાઓ પણ યુદ્ધ કરે છે. અને આ બાજુ વૃત્રાસુરની સેનાના જે અસુરો હતા, એ અસંખ્ય અસુરો હતા, એ બધા અસ્ત્ર શસ્ત્ર વિનાના થઈ ગયા. બધા લોકો જાણે બીકને મારીએ ભાગવા લાગ્યા. બધા દેવતાઓએ અને અસુરોએ ભીષણ યુદ્ધ કર્યું. અને આ યુદ્ધની અંદર ક્યારેક દેવતાઓ નબળા પડે, ક્યારેક અસુરો નબળા પડે. એક વખત એવો આવ્યો કે અસુરોની જે સેના હતી એ ડરી ગઈ, ભાગવા લાગી.
સૈનિકોની ચેતના પણ ત્યાંથી નીકળી ગઈ અને વૃત્રાસુરે જોયું કે સમય અને સંજોગની અનુકૂળતાને કારણે દેવતાઓની જે સેના છે એ હજી સ્થિર છે, પણ દાનવોની સેના ભાગવા લાગી છે. સેના એવી રીતે છિન્ન ભિન્ન થઈ ગઈ જાણે નાયક વિનાની થઈ ગઈ હોય. એવી રીતના અસુરોની સેના બધી ભાગી ગઈ અને વૃત્રાસુર એકલો થઈ ગયો. વૃત્રાસુરની ભયંકર ગર્જનાથી સાંભળી, એકલો વૃત્રાસુર હતો છતાં પણ એની ભયંકર ગર્જના સાંભળી અને દેવતાઓ પણ ફરી વખત ભયભીત થઈ ગયા. ભગવાને પાછી એ બધા ઉપર કૃપા કરી અને વૃત્રાસુરને મારવા માટેનું આયોજન કર્યું. વૃત્રાસુરના ગદાના પ્રહારથી જે ઓલો ઐરાવત હાથી હતો એ હાથી પણ નિસ્તેજ થઈ ગયો. એ હાથીના પણ પ્રાણ પંખીડા ઉડી ગયા. હવે ઇન્દ્ર એકલો થઈ ગયો, કેમ યુદ્ધ કરવું? ભગવાને એને પણ શક્તિ અને તાકાત આપી. જ્યારે વૃત્રાસુરે જોયું કે મારો ભાઈ જે વિશ્વરૂપ હતો એ વિશ્વરૂપનો નાશ જેણે કર્યો એ મારો શત્રુ હવે બરોબર મારી સામે ઊભો છે, મારે એમની સાથે યુદ્ધ કરવું જોઈએ. ત્યારે એ એને લલકારે છે, પોકારે છે અને બહુ મોટી મોટી ગર્જનાથી એ ઇન્દ્રને પોકારી અને કહે છે કે તું મારી સાથે યુદ્ધ કર. આજે સૂર્યાસ્ત સુધીમાં તો હું તારું મસ્તક ધડથી અલગ કરી દઈશ. વૃત્રાસુર કહે છે કે હું આજે મારા જીવનનો એવો પવિત્ર દિવસ માનીશ, મારા સૌભાગ્ય માનીશ કે આજે મારો શત્રુ મારી સામે છે. જ્યારે આવી બધી વાતો કરે છે ત્યારે એ કટાક્ષથી ઇન્દ્રને કહે છે કે હે ઇન્દ્ર, મને ખબર છે કે તારી પાસે જે વજ્ર છે ને, જે આયુધ છે ને, એ દધીચી ઋષિના હડકામાંથી બનેલું છે. છતાં પણ હું વેરભાવથી પણ હું ભગવાનની જે ભક્તિ કરું છું તે મારા ભાઈને માર્યો છે, એટલે હું મારાથી બની શકે એટલો પ્રયત્ન કરીશ, તારી સાથે યુદ્ધ કરીશ. કહે છે કે તારું વજ્ર શ્રી હરિના તેજથી વિભૂષિત છે, દધીચી ઋષિના તપથી શક્તિમાન થઈ ગયું છે. વળી મને મારવા માટે ભગવાન વિષ્ણુએ જ તને આજ્ઞા આપેલી છે, તેથી કરી અને તું વજ્રથી મને મારતો ખરી. આ વૃત્રાસુર એટલો બધો ભીષણ અને એટલો બધો ભયંકર હતો કે ઇન્દ્ર જેવા ઇન્દ્રને પણ એની બાજુમાં જવાનું ઈચ્છા નથી થતી, ડર લાગતો હતો. કારણ કે જે પક્ષે શ્રી હરિ હોય ને, જે પક્ષે ભગવાન વિષ્ણુના પતિ શ્રી હરિ હોય ને, એ જ પક્ષમાં વિજય હોય છે. માટે કરી અને હે ઇન્દ્ર, તું મારી બાજુમાં આવ અને મારી સાથે યુદ્ધ કર. મારા મસ્તકને તું ધડથી, આ તલવારથી, આ જે શસ્ત્ર છે એનાથી તું અલગ કર. જ્યારે વૃત્રાસુર પોતાના મનથી આવી રીતના શિથિલ થયો, એણે વિચારી લીધું કે હવે ભગવાન એના પક્ષમાં હોય તો મારાથી કંઈ ન થઈ શકે. ત્યારે વૃત્રાસુર ડરતા ગદગદ થઈ અને ભગવાનની પ્રાર્થના કરે છે. ઇન્દ્રની પ્રાર્થના નથી કરતા, ભગવાન શ્રી હરિની પ્રાર્થના કરે છે. વૃત્રાસુર ભગવાનને કહે છે કે આ દુનિયાની અંદર મારે કશું જ નથી જોતું, હે ભગવાન, તમારા શ્રી ચરણ કમળ મને મળી જાય ને એટલું બસ છે. આપણે પણ એકાદા શ્લોકનો પાઠ કરીએ. અહમ હરે તવ પાદૈકમૂલ દાશાનુદાશો ભવિતાસ્મિ ભૂય. અહમ હરે તવ પાદૈકમૂલ દાશાનુદાશો ભવિતાસ્મિ ભૂય. અહમ હરે તવ પાદૈકમૂલ દાશાનુદાસો ભવિતાસ્મિ ભૂય. મનસ્મરેતા સુપત ગુણાસે ગૃહણીતવા કર્મ કરો સુકાય. અહમ હરે તવ પાદૈકમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય. નમક પૃષ્ઠં ન ચ પરમેષ્ઠં ન સર્વભૌમં નરસાધિપત્યં. નમક પૃષ્ઠં ન ચ
कांखे हमारे तव पादे कमूल दासन दासो भवितास्मि भूया हमारे तव पादे कमूल दासन दासो भवितास्मि વૃત્રાસુરની સ્તુતિ બહુ જ સરસ છે. એમનો જે અર્થ છે એ બહુ જ સુંદર છે. આપણે પણ એનો જે અર્થ છે એને સાંભળીએ. ક્યારેક સમય મળે તો આવી જ રીતના સ્તુતિ આપણે પણ ભગવાનની સાથે કરીએ. ઘણું ઘણું બધું આની અંદર છે. આપણે બે જ હાથે ભગવાનને માગીએ છીએ, ભગવાનની પાસે માગીએ છીએ, પણ આપણને ખબર હોવી જોઈએ કે ભગવાનને 1000 હાથ છે. દેવા બેસશે ને તો સહન નહીં થાય, એટલા બધા ભગવાનની પાસે હાથ છે. સુંદર મજાની સ્તુતિ છે. લખ્યું છે કે ભગવાનની, વૃત્રાસુર બોલે છે કે ભગવાનની પ્રત્યક્ષ અનુભૂતિ કરતા વૃત્રાસુર પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, તમે મારા પર એવી કૃપા કરો કે તમારા ચરણ કમળનો અનન્ય ભાવે આશ્રિત થયેલા જે સેવકો છે સેવા કરવાનો અવસર મને પણ મળે. એટલે દાસાનુ દાસો ભવિતાસ્મિ ભૂયઃ લખ્યું છે કે હે પ્રભુ, જો તમે એવું ઈચ્છતા હોય કે હું તુચ્છ છું, જો તમે એવું ઈચ્છતા હોય કે હું અશુર છું, તો મારી એક એવી કલ્પના છે, મારી એક એવી નમ્રપણે ભાવના છે કે મને તમે એવું વરદાન તો આપો કે જે તમારા સેવક છે ને એમનો સેવક બની અને હું પૂજા કરું. જે તમારી સંતો મહંતો પૂજા કરતા હોય એ સંતો મહંતોની પાસે બેસી અને હું એ સંતો મહંતોનું પગ પકડું, એ સંતો મહંતોની પૂજા કરું, એના વ્યવસ્થાપનની અંદર સેવા કરું. મારું ચિત્ત તમારા મંગલમય ગુણોનું સ્મરણ કરતું રહે, મારી વાણી તમારા જ ગુણગાન ગાતી રહે, મારું શરીર તમારી જ સેવામાં સંલગ્ન રહે. હે પ્રભુ, હે સાર્વભૌમ ના અધિપતિ ભગવાન, સર્વ સૌભાગ્ય નિધિ ભગવાન, હું તમારાથી વિરહ પામીને સ્વર્ગલોક, બ્રહ્મલોક, ભૂમંડળનું સામ્રાજ્ય, રસાતળની પૃથ્વી, એક ચક્રવર્તી રાજાઓનું રાજ્ય, યોગ સિદ્ધિઓતું જે કંઈ મળે છે બધું જ મને નથી જોતું. મને સત્યલોક નથી જોતો, બ્રહ્મલોક નથી જોતો, ભૂમંડળ નથી જોતું, સામ્રાજ્ય નથી જોતું. રાજા મહારાજાઓને જે એક ચક્રવર્તી સમ્રાટનું રાજ્ય મળે છે એ રાજ્ય પણ મને નથી જોતું. અને આગળ, અરે ત્યાં સુધી કે મોક્ષ પણ હું નથી ઈચ્છતો. હે ભગવાન, જેમ પક્ષીઓના પાંખ વિનાના બચ્ચાઓ પોતાની માતાની રાહ જોતા હોય, જેમ ભૂખ્યા વાછરડાઓ પોતાની માતાના દૂધની, પોતાની માતાની આતુરપણે વાટ જોતા હોય, જેમ વિહરણી, જેમ વિરહથી વ્યાકુળ થઈ ગયેલી પત્ની પ્રવાસે ગયેલા પતિનું, પ્રિયતમનું જેમ ઉત્કંઠ થઈ અને વાટ જોતી હોય, રાહ જોતી હોય, બસ એવી જ રીતના હે કમલ નયન ભગવાન, મારું ચિત્ત પણ તમારા દર્શનની વાટ જોઈ રહ્યું છે. કૃપા કરી અને તમે મને આ નયનોની અંદર તમારું વિરાટ સ્વરૂપનું દર્શન કરાવો. મારે કંઈ જ નથી જોતું, હું અકિંચન થઈ ગયો છું. અજાત પક્ષા ઇવ માતરમ ખગા, પાંખ વિનાના પક્ષીઓ જ્યારે એની માની વાટ જોતા હોય, ઓલા વાછરડાઓ જ્યારે ઓલી ગાયની વાટ જોતા હોય, વિરહથી વ્યાકુળ થયેલી પત્ની છે એના પતિની વાટ જોતી હોય, બસ એવી જ રીતના હે પ્રભુ, મારું હૃદય તમારી વાટ જોવે છે. તમે મને દર્શન આપો. આગળ કહે છે કે હે પ્રભુ, મારે મુક્તિ નથી જોતી, મારા કર્મના ફળ સ્વરૂપે મારે વારંવાર જન્મ મૃત્યુના ચક્રમાં ભટકવું નથી.
એની કોઈ મને પરવા નથી, પરંતુ હું જ્યાં જ્યાં જાઉં, જે યોનિઓની અંદર જાઉં, જન્મ લઉં, ત્યાં ત્યાં નારાયણના પ્રિય ભક્ત મને મળે, મારી પ્રેમપૂર્ણ મૈત્રી કાયમ એમની સાથે રહે. હે સ્વામી, હું માત્ર એ જ ઈચ્છું છું કે જે લોકો તમારી માયાને લીધે શરીર, ઘર અને પત્ની, પુત્રો વગેરેમાં આસક્ત રહે છે, તેમની સાથે ક્યારેય મારો સંબંધ ન થાય. તમારી માયા વડે જે પત્ની, પુત્ર, ઘર, પરિવાર, ઐશ્વર્ય, દોલત વગેરેમાં જે પડેલા છે ને, એ બધાથી હું સદા ને સર્વદા માટે દૂર રહું. હે પ્રભુ, તમે મને દર્શન આપો. આવો જ્યારે સ્તુતિ અને સંકલ્પ કરે છે, ભગવાનની આવી રીતના પ્રાર્થના કરે છે, એ જ પ્રાર્થના કરતા કરતા ભગવાન રાજી થાય છે અને આ બાજુ ઇન્દ્રને કહે છે કે હે ઇન્દ્ર, મેં તને જે કામ સોંપ્યું છે એ તું જલ્દી પૂરું કર. આપણને એમ થાય કે ભગવાન અહીંયા સ્તુતિથી રાજી થયા અને આ બાજુ પાછું ઇન્દ્રને કહે કે ભાઈ એનું મસ્તક ધડથી જલ્દી અલગ કર. કારણ કે ભગવાન એટલા બધા રાજી થઈ ગયા હતા ને કે એને અસુર કુળની અંદર હજી એને રહેવામાં 2 ઘડીની વાર હતી નહીં, ભગવાનથી સહન નહોતું થતું. ઇન્દ્ર, તું જલ્દી કર, મેં તને જે આજ્ઞા આપી હતી તું જલ્દી કર. અને ઇન્દ્રએ આજ્ઞા માની અને પોતાનું જે ઓલું દધીચી ઋષિના હાડકાવાળું જે આયુધ હતું એ આયુધનો જ્યાં પ્રહાર કર્યો ત્યાં વૃત્રાસુરનું જે મસ્તક હતું એ જડથી અલગ થઈ ગયું અને તરત જ એની અંદરથી જે દિવ્ય જ્યોતિ નીકળી એ જ્યોતિ તરત જ ભગવાનના શ્રી ચરણ કમળની અંદર લીન થઈ ગઈ. બોલીએ શ્રી હરિનારાયણ ભગવાન કી જય. સુખદેવજી મહારાજ કહે છે કે હે મહાદાની પરીક્ષિત, વૃત્રાસુરના હણાયાથી ઇન્દ્રને ઉપરાંત 3 લોકના બધા જ લોકો, દેવી દેવતાઓ બધા જ લોકો રાજી થયા. બધા લોકોને એમ થયું કે હવે રાક્ષસ કુળનો વિનાશ થયો, હવે અમે શાંતિથી સુખપૂર્વક ધર્મનું ભજન કરી શકશું, ધર્મનું કામ કરી શકશું. રાજા પૂછે છે કે હે ભગવાન, હે સુખદેવજી મહારાજ, આ બધા જ લોકો રાજી હતા, પણ ઇન્દ્રના મુખાકૃતિની અંદર ઉદ્વેગ કેમ હતો? એ કેમ નારાજ હતા? ઇન્દ્ર શા માટે દુઃખી હતા? સુખદેવજી મહારાજ કહે છે કે વૃત્રાસુરના પરાક્રમથી જ્યારે બધા દેવી દેવતાઓ, ઋષિ મહર્ષિઓ અત્યંત ભયગ્રસ્ત થઈ ગયા ત્યારે ઇન્દ્રએ એ વૃત્રાસુરનો હત્યા કરી, એ વૃત્રાસુરને માર્યો અને એ જે વૃત્રાસુરને માર્યો ને એનાથી એને ફરી વખત બ્રહ્મ હત્યા લાગી. એ અસુર હતો પણ બ્રાહ્મણ હતો. જેમ રાવણ અસુર છે પણ બ્રાહ્મણ છે. ફરી વખત બ્રહ્મ હત્યા લાગી. ઇન્દ્ર ખૂબ જ નિરાશ થઈ ગયા કે એક વખત જે બ્રહ્મ હત્યા લાગેલી હતી એનું તો મેં શમન કર્યું, હવે મારે શું કરવું? બધા જ દેવી દેવતાઓ ઇન્દ્રને આશ્વાસન આપે છે કે તમે મૂંઝાઓમાં, અમે તમને બહુ મોટા મોટા વૈશ્વદેવ યજ્ઞ વગેરે બધા મોટા મોટા યજ્ઞ કરાવશું અને યજ્ઞના મારફતે આ તમને જે બ્રહ્મ હત્યા લાગેલી છે ને એમનું શમન થઈ જશે, તમે બહુ ઉપાધિ ન કરો. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, આ શ્રેષ્ઠ આખ્યાનમાં ઇન્દ્રનો વિજય, પાપોમાંથી તેમની મુક્તિ અને ભગવાનના પ્રિય ભક્ત વૃત્રાસુરનું વર્ણન, આમાં તીર્થોને પણ તીર્થ બનાવનારા ભગવાનના અનુગ્રહ અને ગુણોનું સંકીર્તન છુપાયેલું છે. હે રાજન, આ આખ્યાન તમામ પાપોને ધોઈ નાખે એવું છે અને ભક્તિમાં વૃદ્ધિ કરે એવું છે. બુદ્ધિમાન મનુષ્યો ઇન્દ્ર સંબંધી આ આખ્યાનને હર હંમેશ વાંચવું અને સાંભળવું જોઈએ. ખાસ કરીને પર્વોના સમયમાં, પર્વો એટલે કે તહેવારના સમયની અંદર અવસર આવે તો અચૂકપણે આ આખ્યાનનું સેવન કરવું જોઈએ, સાંભળવું જોઈએ અથવા તો વાંચવું જોઈએ. આ ધન છે, આ જ પરમ ધન છે. તમામ પાપોને છોડાવે છે, શત્રુઓ પર વિજય અપાવે છે તથા આયુષ્ય અને મંગળની અભિવૃદ્ધિ કરે છે. તો આપણે સરસ મજાનું આ જે વૃત્રાસુરની સ્તુતિ હતી, આ જે આખ્યાન હતું એ આખ્યાન આપણે સરસ મજાનું સાંભળ્યું. એમાં લખ્યું છે કે પર્વ નિમિત્તે જો સાંભળીએ તો સૌથી મોટો પર્વ તો દિવાળી હોય, સૌથી મોટું કારતક મહિનો હોય.
અને બધાયથી ત્રિવેણી સંગમ આપણે કહીએ લાભ પાંચમ. આ લાભ પાંચમની આ કથા દ્વારા બધાને વધામણા કે આપણે આ સરસ રીતના સાંભળી, જેથી કરી અને વૃત્રાસુરના જે મનની અંદર સ્થિતિ છે બધી જ સ્થિતિ આપણા હૃદયની અંદર બિરાજમાન થાય અને જેટલી ઝડપે ભગવાને એને દર્શન દીધા એવી જ રીતના આપણને પણ દર્શન આપે. લખ્યું છે, પરીક્ષિત રાજા કહે છે કે હે સ્વામી સુખદેવજી મહારાજ, વૃત્રાસુર સ્વભાવથી તો ઘણો રજોગુણી અને તમોગુણી હતો. તે દેવોને પીડા આપીને પણ પાપ કરતો હતો. આવી સ્થિતિમાં ભગવાન શ્રી નારાયણે ચરણોમાં શ્રી નારાયણે પોતાના ચરણમાં તેમને કેવી રીતના ગતિ આપી? શા માટે ગતિ આપી? અમે જોઈએ છીએ કે શુદ્ધ સત્વગુણમયી દેવી દેવતાઓ, મોટા મોટા ઋષિમુનિઓ હજારો હજારો વર્ષો સુધી જે તપ કરતા હોય એવા ગંધર્વો કિન્નરોને પણ ભગવાન દર્શન નથી આપતા. તો આ તો અસુર હતો, એને કેમ દર્શન આપ્યા? ભગવાનની ભક્તિ ઘણી જ દુર્લભ છે, તો આ ભક્તિ આ વૃત્રાસુરને સુલભ કેમ થઈ ગઈ? સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, તમે સાવધાન થઈને સાંભળો. એમાં એક ઇતિહાસ છે, હું તમને કહું કે ઇતિહાસ એવો છે કે પિતા વ્યાસજીથી દેવર્ષિએ સાંભળ્યું, દેવર્ષિ નારદજીના મુખે દેવલમુખીએ સાંભળ્યું. એ જે કોઈ કથા છે એ મેં પણ સાંભળી, એટલા માટે હું તમને કહું છું. પ્રાચીન કાળ એટલે કે પહેલાના સમયમાં એક શૂરસેન નામના દેશમાં ચક્રવર્તી સમ્રાટ નામના એક ચિત્રકેતુ રાજા હતા. એ ચિત્રકેતુ રાજા મહારાજ રાજ્ય કરતા હતા. તેમના રાજ્યમાં સ્વયં પૃથ્વી જ પ્રજાનું ઈચ્છા અનુસાર અન્ન અને રસ આપતી હતી. તે ચિત્રકેતુ રાજાને ઘણી બધી પત્નીઓ હતી અને તેઓ સંતાન ઉત્પન્ન કરવામાં સમર્થ હતા, પરંતુ દુર્ભાગ્યવશાત તે રાણીઓ પૈકી કોઈના ગર્ભથી સંતાન થયું નહીં. આમ તો મહારાજ ચિત્રકેતુને કોઈ વાતની કમી ન હતી. ઉદારતા, ઔદાર્યતા, સુંદરતા, યૌવન, કુલીનતા, વિદ્યા, ઐશ્વર્ય, સંપત્તિ બધું જ એ ચિત્રકેતુ રાજા પાસે હતું. મોટા મોટા દેવતાઓ પણ એનું આદર અને સત્કાર કરતા હતા. આમ છતાં તેમની પત્નીઓ નિસંતાન હતી, તેથી તેમને ભારે ચિંતા રહેતી હતી. તેઓ સમસ્ત પૃથ્વીના સંપૂર્ણ ચક્રવર્તી સમ્રાટ રાજા હતા. એક દિવસ શાપ અને વરદાન આપવામાં સમર્થ અંગિરા ઋષિ પોતાના કાર્યની અંદર વિચરણ કરતા રહે છે. ધર્મની અંદર એક વખત આ બાજુ જાય, ક્યારેક ઓલા દેશમાં જાય, ક્યારેક આ ગામમાં જાય, ક્યારેક ઓલા ગામમાં જાય. એ પાપ અને પુણ્યની અંદર જે સમર્થ છે એવા અંગિરા ઋષિ એક વખત એ ચિત્રકેતુ રાજાના રાજ્યની અંદર આવ્યા, રાજાના મહેલની અંદર આવ્યા અને રાજાને સુકુશળ પૂછ્યા કે હે રાજન, તમારા રાજ્યની અંદર બધું બરોબર તો ચાલે છે ને? બધી પત્નીઓ તમારા કહ્યા ઉપર તો છે ને? તમારા નોકર ચાકરો જે કોઈ છે તમે જેમ કહો છો એમ જ તો કરે છે ને? પ્રકૃતિ, પર્યાવરણ બધું તમારે અનુકૂળ તો છે ને? જેમ જીવ મહત્તત્વ વગેરે 7 આવરણોથી ઘેરાયેલો હોય તેવી જ રીતના હે રાજા, તમે પણ 7 પ્રકૃતિઓથી ઘેરાયેલા છે. કુશળતાથી તમારે રહેવું જોઈએ, કારણ કે તમે કુશળ હશો તો જ પ્રજા કુશળ હશે. કારણ કે પ્રજાની જવાબદારી બધી જ હે રાજા તમારી છે. ચિત્રકેતુ રાજા આ બધી સાંત્વના જે છે આ બધું સાંભળે છે અને અંગિરા ઋષિને પગે લાગીને પ્રણામ કરી અને કહે છે કે હે ભગવાન. અંગિરા ઋષિને કહે છે કે હે સ્વામી, યોગીઓના તપ, જ્ઞાન, ધારણા, ધ્યાન અને સમાધિ વડે આપ તમામ પાપોને નષ્ટ કરી ચૂક્યા છો. બધા જ પ્રાણીઓની અંદર આપ સર્વશ્રેષ્ઠ છો. આમ હોવા છતાં પણ મારા મનની અંદર એક શંકા છે, માટે કરી અને હે પ્રભુ, હું તમને પૂછું છું, જો કોઈ તમે ઉપાય જાણતા હોય તો કૃપા કરી અને તમે મને જણાવો. તમે તો એટલા શ્રેષ્ઠ છો કે તમે મારા મુખની સામે જોવો તો જ તમને ખબર પડી જાય કે મને શું ઉપાધિ છે. આમ છતાં પણ હું તમને જણાવું છું. સુખદેવજી રાજા કહે છે, જ્યારે રાજા ચિત્રકેતુએ આ પ્રમાણે પ્રાર્થના કરવી કે હે બ્રહ્મકુમાર, હે ઋષિ, તમે સર્વ સમર્થ છો, ત્યારે અંગિરા ત્વષ્ટા ઋષિએ ત્વષ્ટા દેવતાને યોગ્ય જે અંગિરા ઋષિ હતા એ રાજી થયા અને અંગિરા ઋષિએ રાજાને કીધું કે હે રાજન,
ત્વષ્ટા દ્વારા જે કંઈ થયું એ તમે ઉપાધિ ન કરો. કારણ કે હું તમને એક ચરુ આપું છું. એ ચરુ છે જેના મારફતે તમને સંતાનની ઉત્પત્તિ થશે. એ સંતાન તમને સુખ અને સંપત્તિ બધું જ આપશે. હે પરીક્ષિત, રાજા ચિત્રકેતુની રાણીઓમાં સૌથી મોટા અને સદગુણશાળી મહારાણી કૃતદ્યુતિ હતા. એમાંની ઘણી બધી રાણીની અંદરથી એક રાણી હતી કૃતદ્યુતિ. મહર્ષિ અંગિરા ઋષિએ યજ્ઞનો અવશેષ ભાગ જે ચરુ આપ્યો હતો એ રાજાએ એ ચરુ એ રાણીને આપ્યો. પોતાની પત્નીના ગર્ભથી એક પુત્ર થશે એવા હર્ષ, એવા મનની અંદર ખુશીના ભાવથી એ રાજા રાણીને પોતાની પાસે સરસ રીતના સાચવે છે, રાખે છે. આ બધું થયું પછી અંગિરા ઋષિ તો ત્યાંથી ચાલ્યા ગયા. અંગિરા ઋષિએ જે ચરુ આપ્યો હતો એ કૃતદ્યુતિ નામની રાણીને પણ આપી દીધો. એ રાણીએ એમનું સેવન પણ કરી લીધું અને ઋષિ ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારબાદ યોગ્ય સમય આવી મહારાણી કૃતદ્યુતિના ગર્ભથી એક સુંદર પુત્રનો જન્મ થયો. તેના જન્મના સમાચાર સાંભળીને સુરસેન દેશના પ્રજા અત્યંત આનંદિત થઈ. સમ્રાટ ચિત્રકેતુ તો અત્યંત હર્ષને પામ્યા. તેઓ સ્નાન કરી પવિત્ર થયા, વસ્ત્રાભૂષણથી સુસજ્જિત થઈ અને બ્રાહ્મણો પાસે સ્વસ્તિ પુણ્યવાચન કરાવ્યું, આશીર્વાદ મેળવ્યા, પોતાના પુત્રના જાતકર્મ સંસ્કાર કરાવ્યા. દરરોજ બાળકને લાડ પ્યાર કરતા. બાળકની જે માતા હતી કૃતદ્યુતિ, એને એના બાળકની અંદર બહુ જ પ્રેમ હતો. એ બાળક પણ બહુ જ સુંદર હતો. એને બહુ જ સરસ રીતના એ બંને લોકો રાખતા હતા. ચિત્રકેતુ અને કૃતદ્યુતિ આ બંને લોકો એ એક બાળકને બહુ સરસ સાચવતા હતા. બીજી બધી રાણીઓને કોઈને સંતાન ન હતું. કહે છે કે હે રાજન પરીક્ષિત, બીજી કોઈ રાણીઓને સંતાન ન હતું એટલે ઈર્ષ્યાવશ સ્ત્રીનો સ્વભાવ છે. ઈર્ષ્યાવત આ બધી રાણીઓને આ કૃતદ્યુતિ હતી રાણી, એની ઉપર ઈર્ષ્યા થઈ કે રાજા એમને બહુ સાચવે છે, અમને નથી સાચવતા. એક વખત તો એવું થયું કે દ્વેષને કારણે, ઈર્ષ્યાને કારણે બધી જ રાણીઓની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ. તેમના ચિત્તમાં ક્રૂરતા વ્યાપી ગઈ. તેનાથી પોતાના પતિનો પુત્ર સ્નેહ સહન ન થયો. તેથી તેમણે દ્વેષપૂર્વક એ નાનકડા રાજકુમારને ઝેર પીવડાવી દીધું. ઝેર પીવડાવી અને રાજકુમારને મૃત્યુના હવાલે કરી દીધું. જ્યારે રાજકુમાર મરી ગયો, કૃતદ્યુતિ ખોડામાં એનું મસ્તક રાખી અને અત્યંત આર્ત ભાવથી રડવા લાગી. એના વાળ વિખાઈ ગયા. એનો જે શૃંગાર હતો એ શૃંગાર પણ બધો વિખાઈ ગયો. દેશની અંદર રહેનારા બધા લોકોને જ્યારે આ વાતની ખબર પડી, રાજાને પણ જ્યારે આ વાતની ખબર પડી, ત્યારે કહે છે કે પરીક્ષિત, જ્યારે સમ્રાટ ચિત્રકેતુએ જોયું કે મારી રાણી છે એ મરેલા પુત્રને પોતાના ખોળામાં રાખી અને બહુ શોકાગ્નિની અંદર ગરી ગઈ છે. ધ્રુસકે ધ્રુસકે પોતે પણ રડવા માંડ્યા. રાણીને સમજાવવા લાગ્યા કે હવે જે થવાનું હતું તે થઈ ગયું, આપણે હવે એમાં શોક ન કરવો જોઈએ. એવું સમજાવતા સમજાવતા પોતે પણ રડવા લાગ્યા. અને જ્યારે અંગિરા ઋષિને ખબર પડી ત્યારે અંગિરા ઋષિ પાછા આવે છે. નારદજી પણ ત્યાં આવે છે અને નારદ ઋષિ અને અંગિરા ઋષિ એ બધા લોકો એ ચિત્રકેતુ રાજાને, કૃતદ્યુતિને બધાને સમજાવે છે. અંગિરા ઋષિએ રાજાને કહ્યું કે હે રાજન, તમારા પર અનુગ્રહ કરવા માટે અમે બંને અહીં આવ્યા છે. હે રાજન, સાચું તો એ જ છે કે ભગવાનનો આપણે આદર સત્કાર કરીએ. બ્રાહ્મણોના જે ભક્ત છે એવા ભગવાનનું આપણે નામ લઈએ. દુનિયાની અંદર કશું જ રહ્યું નથી. હે રાજન, અમે તમને ઉપદેશ આપીએ છીએ કે જે મારું મારું કરે છે ને એ મરે છે, પણ જે તારું તારું કરે છે ને એ જ તરે છે. માટે કરી અને હે રાજન, તમે દુઃખી ન થાઓ. આવી રીતના ઘણા બધા સારા સારા ઉપદેશ આપે છે અને રાજાને ખૂબ જ પ્રકારની સાંત્વના આપે છે. લખ્યું છે પછી તો એક વખત ચિત્રકેતુ રાજા છે એ પોતાનું રાજ્યની અંદર સરસ મજાનું પ્રજાનું પાલન કરતા હોય છે.
ભગવાને આપેલા તેજોમય વિમાનની અંદર બેસી અને એક વખત ચિત્રકેતુ રાજા ક્યાંક જઈ રહ્યા હતા. તે સમયે તેણે જોયું કે ભગવાન શ્રી શંકર ભગવાન મોટા મોટા મુનિઓની સભામાં સિદ્ધો અને ચારણોની વચ્ચે બેઠા છે અને એની સાથે ભગવતી પાર્વતી પોતાના સ્વામીના ખોળાની અંદર બેઠા છે. આવું જ્યારે ચિત્રકેતુએ જોયું ત્યારે એને અચરજ પામ્યા કે જે પરબ્રહ્મ પરમાત્મા છે, મહાદેવ છે, એ મહાદેવ પણ આ બધા સિદ્ધો, ગંધર્વો, દેવી દેવતાઓની વચ્ચે આવું કાર્ય કરે. ત્યારે ચિત્રકેતુ રાજા મદની અંદર મદેલા હતા, ઉન્મુક્ત થયેલા હતા. એ સભાની અંદર જઈ અને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા, દેવોના દેવ મહાદેવને ઉપદેશ આપે છે કે અમે બધા તમને તો મહાદેવ માનીએ છીએ, પણ તમને કોઈ પ્રકારની ખબર નથી કે આવી રીતના લક્ષણોથી ન રહેવું જોઈએ. આ બધું સાંભળે છે ત્યારે મહાદેવ તો કોઈ મનમાં કાંઈ લેતા નથી, પણ પાર્વતીજીથી સહન નથી થતું, એટલે પાર્વતીજી એને શ્રાપ દઈ દે છે. હે ચિત્રકેતુ રાજા, હું તમને શ્રાપ આપી દઉં છું કે તમે પુરુષમાંથી સ્ત્રી થઈ જાઓ. ભગવાન શંકરજીની બુદ્ધિ અગાધ છે. તેઓ ચિત્રકેતુ રાજાના કટાક્ષપૂર્ણ વાક્યોને મનમાં નથી લેતા, પણ પાર્વતીજીએ આવું કર્યું તો ભગવાન પાર્વતીજીને કહે છે કે આપણે એવું ન કરવું જોઈએ. કારણ કે ચિત્રકેતુ રાજા જીતેન્દ્રિય હતા. ચિત્રકેતુને સંબોધીને કહ્યું કે હે દુષ્ટ બુદ્ધિ, તારી બુદ્ધિ પાપમય છે, એટલે તારો સ્ત્રીની અંદર, યોનિની અંદર જન્મ થાય અને તું અસુર થઈ જાય છે. પાર્વતીજી ઘણા બધા ગુસ્સે ભરાયા હતા. શિવજી કહે છે તો પણ શાંત નથી રહેતા અને ચિત્રકેતુને કહે છે કે ભાઈ, તું અસુર બુદ્ધિવાળો હતો, રાજા હતો, તને રાજાના ઐશ્વર્યની કોઈ ભાન ન હતી, તે આવા કટાક્ષપૂર્ણ વચન કીધા. તું અનેકાનેક જન્મોની અંદર ભટકતો રહીશ, ક્યારેક સ્ત્રી થાઈશ, ક્યારેક પુરુષ થાય, ક્યારેક સ્ત્રી થાઈશ, ક્યારેક પુરુષ થાય, પણ તું અસુર યોનિની અંદર જ રહીશ, ક્યારેય તારો ઉદ્ધાર નહીં થાય, એવો શ્રાપ દીધો. જ્યારે પાર્વતીજીએ આવો શ્રાપ દીધો ત્યારે ચિત્રકેતુના મનની અંદર જે બુદ્ધિ હતી એ બુદ્ધિ પાછી વ્યવસ્થિત ઠેકાણે આવી અને ભગવાનની શિવજીની પ્રાર્થના કરી. આપણે પણ કોઈક શિવજીના અમુક શ્લોકોથી ભગવાનની પ્રાર્થના કરીએ કે કોઈ દી ભગવાનની મૂર્તિમાં, ભગવાનની આકૃતિઓમાં, ભગવાનના મંદિરોમાં અને ભગવાનના તીર્થોની અંદર ક્યારેય અમારી બુદ્ધિ અવળા માર્ગે ન જાય. બુદ્ધિનું કામ જ ઈ છે, એને બહુ બધી પકડી રાખવી પડે. ભગવાનની લીલાના કારણે અવળા માર્ગે જાય ને જાય જ. ફરી વખત આપણે સંઘર્ષ કરીએ, તપ કરીએ, એટલે લીલાના માધ્યમથી પાછી એ સારા માર્ગે આવે. તો મહાદેવજીને આપણે શ્લોક દ્વારા પ્રાર્થના કરીએ. વંદે દેવોમાપતિં સુરગુરુ, વંદે જગત્કારણં, વંદે સહનં વંદે જગત્કારણં, વંદે સૂર્યસંગવનિનયનં, વંદે મુકુન્દ પ્રિયં, વંદે ભક્તજનાશ્રયં ચ વરદે, વંદે શિવં શંકરં. કંઠે યસ્ય વિરાજતે હિ ગરલો ગંગાજલં મસ્તકે, વામાંગે ગિરિરાજરાજતનયા, છાયા ભવાની સતી, શક્તિ સ્કંદ ગણેન્દ્રરાજ સહિત, શ્રી બીલનાથ પ્રભો અસ્મિન સાન સંસ્થિત અખિલ ગુરો, પૂજા ગ્રહણ પ્રભો. બોલીએ શ્રી કૈલાસ નિવાસની મહાદેવ. દેવ કી
મહાદેવ કી જય. કહે છે કે હે રાજન, જ્યારે આવું બધું થયું, શિવજી પોતાના ભક્ત ઉપર બહુ ઉદાર હોય છે. પાર્વતીને બહુ મનાવે છે, હે દેવી, તમારા ક્રોધને હું સમજી શકું છું, પણ કૃપા કરી અને તમે આને શાપ ન આપો. હે રાજન, ભગવાન શ્રી શંકરનું આ વક્તવ્ય સાંભળી ભગવતી પાર્વતીજીની ચિત્તવૃત્તિ શાંત થઈ ગઈ અને તેમનો વિસ્મય સ્વભાવ, વાત્સલ્યપૂર્ણ સ્વભાવ એ ચિત્રકેતુ રાજા ઉપર પડ્યો. ભગવાનના પરમ પ્રિય ભક્ત ચિત્રકેતુ પણ બદલામાં ભગવતી પાર્વતીજીને, પાર્વતીજી કેવા હતા કે શાપ આપવામાં સમર્થ હતા, આપી જ દીધો હતો, છતાં પણ તેમણે એ શ્રાપને એવું કીધું કે હું મારા મસ્તક ઉપર સ્વીકારું છું. મહાદેવ, તમે ના ન પાડો, હું એ શાપને સ્વીકારું છું. તમે મારી ઉપર રાજી થયા અને પાર્વતીજીને વિનંતી કરો છો કે એને શ્રાપ ન આપો, બસ એટલા પૂરતું તો સિદ્ધ છે. હવે મારી બધી જ ભક્તિઓ સિદ્ધ થઈ ગઈ. હમણાં થોડીક વાર પહેલા હું જ એવું કહેતો હતો કે તમને કંઈ ખબર નથી પડતી, આવી રીતના બેસવું ન જોઈએ, ઉઠવું ન જોઈએ, અને તમે મારા ઉપર અપરંપાર કૃપા કરી હવે મારી બધી જ બુદ્ધિ ઠેકાણે આવી ગઈ છે. શાપ આપે તો પણ કોઈ વાંધો નથી. તેમના શાપને માથે ચડાવી લીધો. આ જ સાધુ પુરુષોનું લક્ષણ છે. કહે છે કે હે રાજન, પ્રવૃત્તિની અંદર અને નિવૃત્તિની અંદર પણ જ્યારે શાંત સ્વરૂપે રહે છે એને જ સાધુ કહેવાય છે. કહે છે કે હે રાજન, તે મને પ્રશ્ન પૂછ્યો હતો કે ઘણા બધા યોગી મુનિઓ હોય છે, હજારો વર્ષ સુધી તપ કરે છતાંય ભગવાનને એનું દર્શન નથી થતું, અને આ વૃત્રાસુરને કેમ ફટાફટ દર્શન થઈ ગયું? તો તમે એ મને વર્ણન કરો. તો સુખદેવજી કહે છે કે એનું જ હું તને વર્ણન કરતો હતો, કારણ કે એક સમયે વૃત્રાસુરનો જે જન્મ છે એના પહેલાના જન્મમાં એ કોણ હતો એ જ મેં તને કીધું. એના પહેલાના જન્મમાં એ ચિત્રકેતુ નામનો રાજા હતો. એ જ રાજા ભગવાન શંકર અને પાર્વતીના શાપથી અને શંકર ભગવાનના વરદાનથી એ જ રાજા અસુર યોનિની અંદર આવ્યો. ઘણા જન્મ થયા સ્ત્રી અને પુરુષના, એક વખત એના ભાગ્યનો ઉદય થયો અને એ જ રાજા અસુર યોનિની અંદર વૃત્રાસુર નામનો આવ્યો. એ ત્વષ્ટાના યજ્ઞની અંદર અગ્નિથી ઉત્પન્ન થયેલો પુરુષ હતો. એ બીજો કોઈ પુરુષ ન હતો, એ જ વૃત્રાસુર હતો. એટલા માટે એને તરત જ મુક્તિ મળી ગઈ, કારણ કે રાજા હતો એ સમસ્ત રાજ્યની અંદર એણે સારા કામ કરેલા હતા. એણે પોતે અંગિરા ઋષિનું માન સન્માન સાચવ્યું હતું. અંગિરા ઋષિ એને ચરુ આપ્યો હતો. એના રાજાને એક દીકરો થયો હતો. એ રાજાનો એ દીકરો આવી રીતના મરી ગયેલો હતો. એ બધું જ એણે સહન કરેલું હતું. એમની પત્ની બહુ રોતી હતી. એમની પત્ની એની ઉપર એવા આક્ષેપ કરતી હતી કે અરે આપણો જ દીકરો ગુજરી ગયો છે અને તમે પાછા મને સમજાવો છો. હે કૃતજ્ઞતી, એવું ન સમજાય, એવું ન વિચારાય. ભગવાનની માયા છે. એટલી બધી એની અંદર સહન શક્તિ હતી કે પોતાનો જ દીકરો મરી ગયો છતાં પણ એ એમની પત્નીને સમજાવતા હતા કે જે થયું એ કોઈ વાંધો નહીં. પછી અંગિરા ઋષિને એ બધા તો પછી આવ્યા હતા. એટલા માટે કહે છે પરીક્ષિત રાજા, ભગવાનની લીલા અપરંપાર છે. આ જન્મમાં જે કંઈ કર્યું છે એ ખબર નહીં 4, 5, 10મા જન્મમાં પણ આપણી પાસે આવીને ઊભું રહે. એટલા માટે જેની સાથે હળી મળી અને આપણે ઉપર ચડ્યા હોય ને, ઉતરવા ટાઈમે પાછા બધા ઈ જ હોય. એટલા માટે આજુબાજુમાં રહેતા હોય, આપણા મિત્ર સર્કલમાં હોય અને જેની સાથે વારંવાર રહેવાનું થતું હોય એની સાથે તો હખણા જ રહેવું, એની સાથે તો ડાયા થઈને જ રહેવું. કારણ કે આપણે જેની સાથે રહીએ છીએ એ જ કોક ને કોક સ્વરૂપે ઋણાનુબંધન દ્વારા આપણે આ બીજા જન્મમાં આપણી જ સાથે આવવાનું છે. એટલે પછી દીકરાનો જન્મ થાય તે આપણે જ્યાં ઘણા બધા કહે દાદા જેવો દેખાય છે. દાદા જેવો નથી.
દાદો જ છે. ત્વષ્ટા ઋષિને એમ થતું હતું કે આ જાણે મારા પિતા હોય એવો વૃત્રાસુર ઇન્દ્રને મારે એવો પ્રગટ થયો. મારા ભાઈએ કેટલું બધું બલિદાન દીધું હતું વિશ્વરૂપે. ત્યાં સુધીની પ્રાર્થના કરી હતી કે અરે અમે બ્રાહ્મણો છીએ, હે દેવી દેવતાઓ તમે સર્વ સમર્થ છો, આ બે હાથ જોડીને આવો છો, અમે તમારી સેવા કરીએ, તમે જેમ કહો છો એમ કરીએ. કોક દી તલવાર લઈને ન આવતા. એ બધું દાવો થઈ ગયો તો સ્ટેમ્પ પેપર ઉપર. છતાંય દેવી દેવતાઓ ક્યારેક આવી રીતના આપણી પાસે વિશ્વાસઘાત કરે તો એ દેવી દેવતાઓની શું પૂજા કરવી? પૂજા તો કરવી, વરવું તો શ્રી કૃષ્ણને વરવું. બીજા બધાને વરીને શું ફાયદો છે? આ વૃત્રાસુરના જે કોઈ પૂર્વ જન્મની ચરિત્રની કથાઓ છે, નારાયણ કવચની કથા છે, હંસ ગુહ્ય નામનું જે સ્તોત્ર હતું એમની કથા છે, સર્વમંગલા માતાજીનો આપણે શ્લોક દ્વારા વિનંતી કરી. આ બધું જ જે છે એ બધું જ આપણે અહીંથી પોતાના હૃદયની અંદર બિરાજમાન કરવાનું છે. આ કાનના જે પડિયા છે ને એ પડિયા દ્વારા બધું પીવાનું છે, હૃદયની અંદર ધારણ કરીને રાખવાનું છે. મેં તમને કીધું એવી રીતના કે ભાઈ તમે દરરોજ બપોરના 12 વાગે ક્યાં હોય એ આપણને કંઈ જ ખબર નથી, પણ આ તો આજનો દિવસ અને આજના 7 દિવસ તો આપણને વર્ષો વર્ષો સુધી યાદ રહેશે કે અમે 2024ના લાભ પાંચમમાં શું કરતા હતા, કારતક મહિનાના. એટલે આ બધું જે અમૂલ્ય છે દેવતાઓને પણ નથી મળતું એવું છે. જોવો ને, જોઈએ જ છીએ આપણે કથામાં, વારે વારે દેવતાઓ ભીખ માગે છે બધાની પાસે. અને પાછી ભીખ કોની પાસે માગે છે? મારા ને તમારા જેવા જે તપસ્વી હોય ને એની પાસે માગે છે. આપણી પાસે બધી જ સામર્થ્ય છે. મેં તમને કીધું એમ સમય સરતા પહેલા કંઈક કરી જવાનું છે. આ સિતારાઓની જેમ ખરતા પહેલા ચમકી જવાનું છે. કદી જ ન સર્જાણો હોય એવો ઇતિહાસ બનાવવાનો છે. એ ક્યારે બનશે? કૃષ્ણ તો સાથે જ છે, જાતને અર્જુન બનાવવાની છે. અને આપણે આજુબાજુના જે વખાણ કરીએ છીએ, જેને આપણે પોતાના માનીએ છીએ, એ પણ ક્યારેક પોતાના ન રહે. આજે તો ભાઈ આજનો છે, કાલનો ભાઈ ન હોય. આજે જે બાયધા હોય કાલે પાછા ચા પીતા હોય ભેગા ભેગા, કાલે પાછા ચા પીતા હોય પાછા પરમથી પાછા બાયધા હોય. એટલે મનુષ્યનો કોઈ ભરોસો જ નથી. કોઈનું સાંભળીને તમે એમ કહો કે હા એનું અનુમોદન કરો ને ફસાઈ જાઓ, મરી જ જાઓ. એ ભાઈ તમે કહેતા હતા ને એવા જ દીકરા. હાવ એટલે હાવ આમ જેની યારે વાત કરો છો ને તમે જેવા જાહો એવો ફોન કરશો. એ ભાઈ એમ કહેતા હતા તમે આવા જ છો. દુનિયા ગોળ છે, બધું ફરતું ફરતું પાછું આવે. એટલે વાતું કરવી હોય ને એક જ છે, બીજું કોઈ નથી. બધું ફરતું ફરતું આવશે. કહેવાનો મતલબ આપણો સમય થઈ ગયો છે, પણ એટલો જ કહેવાનો મતલબ કે અહીંયાથી જે ઓરિજિનલ મળે છે, આપણા યજમાન શ્રીએ મને જે કોઈ આજ્ઞા કરેલી હતી, વિનંતી કરેલી હતી, હું નાનો છું એટલે આજ્ઞા જ કહેવાય. અવારનવાર હું એ બધાને પગે લાગુ છું. અને મારી સામે બેઠેલા બધા જ મારા સગા સંબંધીઓ છે. હું મારી આંખે અહીંથી જોઉં છું કે મને કોણ આશ્રમની અંદર મૂકવા આવ્યું હતું. હું અહીંથી જોઉં છું કે આશ્રમમાંથી હું બહાર નીકળો પછી મને નોકરી નથી મળતી, ત્યારે મને કોણે શીખવાડ્યું હતું, કેના થકી મને નોકરી મળી, કેના થકી આ બધું મને ઉપદેશ આપવાની બધી શક્તિઓ મળી. એ બધાઈને જ્યારે જ્યારે પગે લાગ્યા ત્યારે બધાએ પાસેથી મને કંઈક ને કંઈક મળ્યું. જેમ પિતૃઓ પિતૃલોકની અંદર બેઠા બેઠા આપણા માટે મંગળ આશીર્વાદની કામના કરતા હોય ને, એવી જ રીતના આપણે કોઈને હૃદયથી પગે લાગીએ ને એટલે એ હૃદયથી આપણને કંઈક આપતા હોય એને સૂક્ષ્મ શરીર કહેવાય. એ આપણને આપતા હોય, એ આપે ને એનાથી આપણે કરોડો કરોડો કિલોમીટર દૂર પણ બચી જતા હોઈએ છીએ. આપણું કલ્યાણ થતું હોય છે. આપણે એવા એવા કામ કરી બેસીએ કે લોકોને આપણા ઉપર આશ્ચર્ય થાય કે અરે આ ભાઈ 20 વર્ષ પહેલા તો જાણે એવા કામ હતા કે જાણે છાપામાં ફોટા આવે, અને આ ભાઈની અંદર આટલો બધો પરિવર્તન. તો એ માત્ર ને માત્ર પગે લાગવાથી આવતો હોય, માત્ર ને માત્ર આપણા જે વડીલો છે એને આપણે રાજી કરતા હોય એના માટે આવતો હોય. અને હું ખાલી બોલતો જ નથી, જો આપણે આચરયતિ ઇતિહાચાર્ય એવું બધું હું કરું છું એટલે બોલું છું. કારણ કે હું જેની સામે બોલું છું એ બધાને અનુભવ છે. ખાલી બેઠા બેઠા બોલ્યા જ રાખીએ ને આપણી અંદર આચરણ ન હોય તો એનો શું મતલબ?
મેં તમને કીધું કે ગુરુઓ ભણાવે તો ગુરુઓ પેદા થાય, નોકર ભણાવે તો નોકરો પેદા થાય. મારા શાળાની અંદર મારી પાસે જે બાળકો ભણે છે બધા જ મને પગે લાગે છે. કારણ કે હું જ્યારે બાળક હતો, હું જ્યારે નાનો હતો ત્યારે હું બધાને પગે લાગતો હતો. આપણે કર્યું હોય તો આપણી પાસે આવે, ન કર્યું હોય તો ન આવે. ખેર, ભગવાનના સંકીર્તન દ્વારા આપણે આ કથાને અહીંયા પૂર્ણ વિરામ નથી આપતા, પણ અલ્પ વિરામ આપીએ છીએ. અને ભોજન કરી લીધા બાદ આપણે ફિટ 3 વાગે ફરી વખત આ જ બધી કથાઓનું ગાન કરશું, ગુણાનુવાદ કરશું અને ભગવાનની જે આ ભાગીરથી ગંગા છે એની અંદર સ્નાન, નિમજ્જન, પાન અને ધ્યાન વગેરે કરશું. આવો આપણે ભગવાનના કંઈક 2 નામો દ્વારા સંકીર્તન કરીએ. સૌને જય શ્રી કૃષ્ણ. તાળી પાડો તો રાધે શ્યામની રે બીજી તાળી નો યો. તાળી પાડો તુમારાની રે બીજી તાળી ન હોય જો. વાતું કરો તો સીતારામની રે બીજી વાતું ન હોય જો. તમે તાળી પાડો તો સીતારામની રે બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો. સમરણ કરો સીતારામના રે બીજા સમરણ ના હોય જો. બચપણમાં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય જો. બચપનમાં ઘણો ફેર છે રે કોને કહેવાય જો. બચપણમાં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય જો. બચપણમાં ધ્રુવજીને રામ મળ્યા રે બચપણ એને કહેવાય જો. બચપનમાં ધ્રુવજીને મળ્યા રે બચપણ એને કહેવાય જો. બચપણમાં ધ્રુવજીને રામ મળ્યા રે બચપણ એને કહેવાય જો. બચપણમાં ધ્રુવજીને રામ મળ્યા રે બચપણ એને કહેવાય જો. હે તમે તાળી પાડો તો રાધે શ્યામની રે બીજી તાળી ના હોય જો. તાળી પાડો તો રામની રે બીજી તાળી ન હોય જો. હે તમે વાતું કરો તો સીતારામની રે બીજી વાતું ના હોય જો. વાતું કરો તો સીતારામની રે બીજી વાતું ન હોય જો. વાતું કરો રાધે શ્યામની રે બીજી વાતું હોય જો. વાતું કરો તો રાધે શ્યામની રે બીજી વાતું ન હોય જો. સમરણમાં ઘણો ફેર છે સમરણ કોને કહેવાય જો. સમરણમાં ઘણો ફેર છે કોને કહેવાય જો. ઢડપણમાં ઘણો ફેર છે રે ઘડપણ કોને કહેવાય જો. ગઢપણમાં ઘણો ફેર છે જો. ગઢપણ કોને કહેવાય જો. ઘડપણમાં સબરીબાઈને રામ મળ્યા રે ઘડપણ એને
રામ મળ્યા રે ઘટમડીએ કહેવાય જો ઘર પડેલા સબરી બની રામ મળ્યા રે ઘટમડ એને કહેવાય જો તાળી પાડો તમારા રામની તાળી પાડો તો મારા રામની રે તાળી ના હોય જો શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 વેદ નારાયણ 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 વેદ નારાયણ 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 વેદ નારાયણ 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 વેદ નારાયણ 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 શ્રીમન્નારાયણ 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 નારાયણ નારાયણ બોલ શ્રી લક્ષ્મી નારાયણ નારાયણ ભગવાન કી જય શ્રી દ્વારિકાધીશ કી જય શ્રી પુત્રુદેવ ભગવાન કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે શ્રી વૃંદાવન બિહારી લાલ સૌને જય શ્રી કૃષ્ણ સૌને જય શ્રી સિયારામ. કૃષ્ણ જય સિયારામ. જોશી પરિવારના આંગણે જોશી પરિવારને આંગણે પધારેલા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના રિટાયર્ડ ચીફ એવા જયંતિભાઈ થાનકીનું વ્યાસપીઠ આશીર્વાદ માટે પધારે. વ્યાસજીને વિનંતી કરું કે જયંતિ કાકાનું સન્માન. શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય.